તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ બેટા લેક્ચર નંબર 5. 4 લેક્ચર સુધી પૂરું થઈ ગયું છે. ગ્રુપમાં મેં ડીપીપી નાખી દીધી છે. તો એક વસ્તુ સમજો કે ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું આ 4 લેક્ચરની ભેગી પીપીટી છે બેટા. ડીપીપી, સોરી, પીપીટી ની ડીપીપી આ 4 લેક્ચરની ભેગી છે. અને જે પ્રશ્નો છે એ ભેગા છે. તો જેમ જેમ લેક્ચરો થાય એમ એમ એને સોલ્વ કરજો, તમને મજા આવશે. બરાબર? એની સાથે સાથે બોર્ડ લેવલની ડીપીપી પણ અંદર નાખીશું કે જે વિદ્યાર્થીઓ બોર્ડ આપવાના છે અથવા નીટ આપવાના છે કે જેઈ આપવાના છે, તો એ માટે એક બેઝિક ડીપીપી બી નાખીશું. આ થોડી લેવલ સારી છે, એક બેઝિક ડીપીપી બી એની માટે નાખીશું. સન્ડે એટલે કે રવિવારે એક ટેસ્ટ બી તમારા ગ્રુપમાં મુકાશે જે તમારે જાતે આપવાનો રહેશે. તમને ક્યાંક મજા આવશે. એક ટેસ્ટ બી સરસ મજાનો બનાવી અને તમારી માટે સન્ડે મૂકીશું, તમને મજા આવશે. બરાબર? તો જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં ના જોડાયો હોય બેટા, એ ફટાફટ ગ્રુપમાં જોઈન થઈ જજો. બરાબર? ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે ગ્રુપમાં નથી જોડાયા. ત્યાં વિડીયોની લિંક, ડીપીપીસ આજે ચલાવીએ છીએ એની પીપીટીસ બધું જ ગ્રુપમાં રેગ્યુલર રીતે મુકાઈ રહ્યું છે. બરાબર? આપણો ગોલ છે કે માત્ર 1-2 ચેપ્ટર નહીં પણ પૂરેપૂરો સિલેબસ આખું 12th, એમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ આવી ગયા, વન શોટ આવી ગયા, બોર્ડના સ્વાધ્યાયના દાખલા આવી ગયા, નીટના પીવાયક્યુઝ આવી ગયા, જેઈના પીવાયક્યુઝ બધા જ આવી ગયા. બધું જ એની અંદર આવી જશે. ધમાકેદાર લેક્ચર છે, લેક્ચર નંબર 5. બરાબર? હમણાં સુધી જે ટોપિક ચલાવ્યા ને આપણે 1 થી 4 લેક્ચરમાં, પહેલા તો 1 થી 4 લેક્ચર ના જોયા હોય તો જોઈ લેજો. 1 થી 4 લેક્ચરમાં જે ટોપિક ચલાવ્યા ને બેટા, તો સમજો 1 થી 4 લેક્ચરમાં જે આપણે ટોપિક ચલાવ્યા ને, બરાબર, એનું કન્ક્લુઝન છે લેક્ચર 5. મતલબ લેક્ચર 5 ની અંદર બધા લેટેસ્ટ નીટમાં અને જેઈમાં છેલ્લા 10 વર્ષમાં જે સારા પ્રશ્નો પૂછાયેલા છે એ લીધા છે. બરાબર? ખરેખર તમને મજા આવી જશે. તો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર નંબર 5 આપણું વિદ્યુત ભારોના ક્ષેત્રો, ચેપ્ટર નંબર 1. બેટા આ મોટિવેશન આપણે હરેક લેક્ચર પહેલા આપીએ છીએ, તો એક જબરજસ્ત મોટિવેશન છે બેટા કે આપણે પોતાની જાતને કાચમાં શું દેખીએ છીએ, આપણે પોતાની જાતને શું સમજીએ છીએ એ તમને બતાવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે 12મામાં આવે ને, 11મામાં રાજા હોય, પણ જ્યારે 12માની અંદર આવે ને એટલે આવો પ્યાદો બની ગયા હોય છે. વાસ્તવમાં એમની અંદર કેપેસિટી છે, ખરેખર એમની અંદર કેપેસિટી છે કે એવો રાજા બની શકે છે. પણ બેટા રાજા બનવા માટે રાજા જેવી મહેનત કરવી પડે. કદાચ મને ખબર છે કે ઘણા બધા મિત્રો એક સબ્જેક્ટમાં અટકતા હતા, ફિઝિક્સમાં ક્યાંક તમે અટકતા હતા, તો હવે એમાં તો તમારું બુસ્ટઅપ આવી ગયું. બીજા 2 સબ્જેક્ટ તમારે કરવાના રહેશે. ફિઝિક્સ તો અમારી પર છોડી જ દેવાનું છે, સીધી વસ્તુ છે. બરાબર? તો હવે તમારી જાતને ક્યારે નીચી મત સમજો, એમ મત વિચારો કે હું બોર્ડનો સ્ટુડન્ટ છું, કે અથવા કોઈએ કહી દીધું, કોઈ શિક્ષકે એને કહી દીધું, 2 શબ્દો કહી દીધા કે તું તો શું કરવાનો, તો શું લેવા યાર, તમારી જાતને નીચી વિચારો. કેમ ના થઈ શકે યાર? કેમ ના થઈ શકે? જેને નીટમાં 720 માંથી 700 લાયા છે એ બી માણસ જ હતો. બરાબર? કોઈ બીજા ગ્રહમાંથી એલિયન તો આવ્યો નથી. તો બેટા બધું જ પોસિબલ છે. બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે પેલાનું તો મગજ સારું છે, કે પેલીનું તો મગજ સારું છે, એની યાદશક્તિ સારી જાય. આ બધા બહાના છે. એની યાદશક્તિ સારી છે તો એને 4 કલાક વાંચો તો યાદ રહી જાય. આપણી નથી સારી તો આપણે 8 કલાક વાંચો યાર. આપણે 8 કલાક વાંચો, ડબલ વાંચો એનાથી, તો યાદ રહેશે કે નહીં રે મગજની અંદર? હું શું કહેવા માંગુ, વાત સમજાય કે નહીં સમજાતી? મહેનત ડબલ કરી દો, બીજું કોઈ ઓપ્શન નહીં. એવું લાગે કે ટેસ્ટમાં ઓછા ડબલ મહેનત કરો, હજી ઓછા હજી ડબલ મહેનત કરો. મહેનત કરવી પડશે. પોતાની જાતને એવું મત સમજી લો યાર, તમે પોતે હીરો છો, તમે પોતે રાજા છો. પણ તમે જ્યારે પોતાની જાતને રાજા દેખશો ને ત્યારે તમે રાજા ફીલ કરશો. કોઈ તમને કહેશે, બરાબર, અને તમે નેગેટિવિટી લઈ લેશો, કે દુનિયામાં બેટા તમને જેટલા મળશે ને એમાં 100 માંથી 99 માણસો તમને એમ જ કહેશે કે આ ના થઈ શકે. 1% વ્યક્તિઓ છે કે જે તમને કહેશે કે બેટા તું કર, થઈ શકશે. કદાચ તમારા મા બાપ હશે કે કદાચ તમારા શિક્ષક હશે. બરાબર? બાકી દુનિયામાં કોઈ તમારું સારું નથી વિચારતું. આ યાદ રાખજો. કડવું છે પણ સત્ય છે. બરાબર? એક વસ્તુ યાદ રાખજો, સૌથી પહેલા તમે પોતે, પહેલા હું, બરાબર, પછી બીજા બધા.
તો તમે પોતે મહેનત કરજો બેટા, તૈયારી કરજો. તમારી પાછળ તમારા મા બાપ અને તમારા ભાઈ બહેન જે તમારા જે ખૂનના રિશ્તા છે એની સિવાય આ દુનિયામાં તમારું કોઈ નથી. તો એમની માટે મહેનત કરજો, મા બાપ માટે મહેનત કરજો, જે તમારી પાછળ આટલી મહેનતથી તમારી પાછળ જે કામ કરી રહ્યા છે, જે રૂપિયો ખર્ચી રહ્યા છે, અથવા જે તમને મતલબ ભણાવવા માટે પોતાની જીવન આપી દીધું એમને, તો એમની માટે તમારે મહેનત કરવાની છે. બરાબર? તો વધારે મોટિવેશન ના આપતા લેક્ચરની શરૂઆત કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા કે ભાઈ કુલમ લોની જરૂર કેમ પડી હતી. હું વારે ઘડી સમજાવતો નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કુલમ લોની જરૂર કેમ પડી હતી, કુલમ લો શા માટે આવ્યો હતો. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે જ્યારે બે વિદ્યુત ભારિત પદાર્થો હશે તો તેમની વચ્ચે શું લાગશે? કુલમ્સ લો લાગશે. આપણે જોયું તો એવું, આપણે આ વસ્તુ જોઈ હતી. બરાબર? એ વખતે બધું જોયું હતું. એટલે કોઈ જૂના લેક્ચર જોઈ લેજો. વારે ઘડીએ એક લેક્ચરમાં બધું નહીં સમજાઈએ, દરેક લેક્ચર તમારે જોવા પડશે. બરાબર? તમે શોર્ટકટ અપનાવશો તો યાર પછી રિઝલ્ટ નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર ટાઈમ ટુ ટાઈમ જોઈ રહ્યા છે. કદાચ એ તમારથી 2 સ્ટેપ અપ નીકળી જશે અને તમે રહી જશો પછી કહેતા. બરાબર? તો કુલમના નિયમની થોડી વાત કરી દઈએ. તો આપણે એનું સૂત્ર ને બધું જોયું હતું, એને ફરીથી હું એકવાર સમજાવી દઉં છું બેટા. તો કુલમના નિયમની વાત કરીએ તો એક સૂત્ર હતું F = G m1 m2 by r². સમજો વાત. એના જેવું કુલમ્બે સૂત્ર આપ્યું કે F = બેટા k q1 q2 by r². સમજો આ જે સૂત્ર હતું બેટા એ બે દળ ધરાવતા પદાર્થોની વચ્ચે લાગતું બળ હતું. ધારો કે આમની વચ્ચેની ત્રિજ્યા લઈ લઈએ r. સ્વાભાવિક છે કે અહીંયા ભાઈ m2 વાળો આને ખેંચતો f2 બળ લગાવતો અને m1 વાળો આને f1 બળ લગાવતો. બંને એકબીજાને ખેંચતા, જ્યાં f1 બરાબર f2 બરાબર g m1 m2 by r² હતા. જે ગુરુત્વાકર્ષણ બળ દરેક જે પદાર્થ દળ ધરાવીની વચ્ચે લાગે છે. વાત આવી અહીંયા કુલમ્સની બેટા. તો બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે, મેં હમણાં જ કીધું કે વિદ્યુત ભારો જે વચ્ચે જે બળ લાગે એને કહેવાશે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિત વિદ્યુતીય બળ. એટલે કે એને શોધાશે કુલમ બળની મદદથી, કુલમના નિયમની મદદથી. તો બેટા અહીંયા Fe ની વાત કરીએ. તો પહેલા જે Fe ની વાત કરીએ બેટા, તો Fe ના 2 પ્રકાર છે. જો સમજો વાતને, એક એક લાઈનની વાત કરું. Fe ના 2 પ્રકાર છે કે અહીંયા બળ છે તો Fe બળ છે તો વેક્ટર બી છે અને સ્કેલર બી છે. બરાબર? એટલે કે સદિશ બી છે અને અદિશ બી છે. પહેલા આપણે એને અદિશના ફોર્મમાં સમજશું, પછી આપણે એને સદિશના ફોર્મમાં સમજજો. વાતને સમજજો એટલે કે આને દિશા હશે. હવે વાત સમજીએ બેટા કે અહીં મેં 2 પદાર્થો લઈ લીધા. એક પદાર્થ હતો Q1, સમજે વાતને, અને એક પદાર્થ હતો Q2. બંને વચ્ચેનું અંતર r હતું. બંને હતા સેમ નેચરના પોઝિટિવ. જો પોઝિટિવ હશે તો બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. તો દેશી ભાષામાં અપાકર્ષણ બળ સાહેબ કેવી રીતના લખાય? તો અપાકર્ષણ બળ એવી રીતના લખાય કે ભાઈ Q1 ઉપર અપાકર્ષણ બળ કોણ લગાવશે? તો કે સાહેબ Q1 ઉપર અપાકર્ષણ બળ F2 લગાવશે. કોની ઉપર લગાવશે? તો કે 1 ઉપર. અને આવી રીતના લખાય. Q2 ઉપર અપાકર્ષણ બળ કોણ લગાવશે? તો Q2 ઉપર અપાકર્ષણ બળ F1 લગાવશે. કોની ઉપર? 2 ઉપર. વાત સમજ પડે છે કે નહીં પડતી? 1 ઉપર 2 અપાકર્ષણ બળ લગાવી રહ્યો છે, 2 ઉપર 1 અપાકર્ષણ બળ લગાવી રહ્યો છે. હવે આટલું બધું ડિટેલમાં જો ના સમજવું હોય ને તો અમારા સાહેબો તો મને અમીનને કહેતા કે ભાઈ અહીંયા એક Q1 લીધો, અહીંયા એક Q2 લીધો, અહીંયા લઈ લીધો R. બરાબર? તો Q2 તો F2 અહીંયા લગાવે ભાઈ બળ, અને Q1 એટલે કે Q1 આની ઉપર લગાવે અપાકર્ષણ બળ આ દિશામાં F. જે બંનેની વેલ્યુ સેમ હોવાની, અહીંયા F1 બરાબર F2 ની વેલ્યુ હંમેશા કેવી હોવાની? સરખી હોવાની. બરાબર? આટલી વાત મને સમજ પડી? હા સર, આટલી વાત મને સમજ પડી. હવે આવું નવું સેમ જોઈ લઈએ કે બેટા અહીંયા -Q1 હોય અને બેટા અહીંયા -Q2 હોય. આને સમજ. બંને વચ્ચે અંતર તું r લઈ લે તો એક માઇનસ હોય અને પ્લસ હોય તો બંને શું લગાવશે? આકર્ષણ બળ લગાવશે. આ Q2 વાળો
એને પોઝિટિવ લઈ લે. આ Q2 વાળો એને અહીંયા બોલાવશે કે ભાઈ મારી જોડે આવતો રે. આ Q1 વાળો એને અહીંયા બોલાવશે કે ભાઈ તું મારી જોડે આવતો રે. બંને એકબીજાને શું લગાવશે? આકર્ષણ બળ લગાવશે. તો આ જે બળ હતું બેટા, આ જે ગુરુત્વાકર્ષણ જે બળ હતું, સમજ વાતને, આ જે ગુરુત્વાકર્ષણ બળ હતું એ હંમેશા કેવું હતું બેટા? તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કેવું હતું? આકર્ષી પ્રકારનું. જ્યારે આ જે બળ છે એ અપાકર્ષી બી હોઈ શકે, સમજ વાતને, અને આ બળ આકર્ષી પણ હોઈ શકે ને. બે પ્રકાર છે. અહીંયા સુધી વાતને ખબર પડી કે ના પડી? પરથી કહું કે ભાઈ અહીંયા -Q1 હોય અને અહીંયા Q2 હોય, બંને વચ્ચે R લાગતું હોય તો ઘણા શિક્ષક આવી રીતના બી લખે. શું લખે બેટા? કે ભાઈ આવી રીતના લખાય એને કે F2 આની પર બળ લગાવી રહ્યો છે. કોની પર લગાવી રહ્યો છે? 1 ઉપર. તો 1 ઉપર 2 દ્વારા લાગતું બળ. ઘણા શિક્ષક મિત્રોને આવી રીતના પણ લખે કે F21 એટલે કે 2 ઉપર 1 દ્વારા લાગતું બળ. બરાબર? તો F12 અને F21 કેવી રીતના થાય ખબર પડી? જો મેં એવી રીતના યાદ રાખ્યું તો મારી સિસ્ટમ તમને કહું કે હોય 1 હોય તો પહેલો 1 લઈ લેવાનો, और 2 હોય તો પહેલો 2 લઈ લેવાનો. વાત ખતમ. મારી સિસ્ટમ એવી હતી. આઈડિયા આવે કે નહીં? ખબર પડી રહી છે હું શું કહેવા માંગુ છું? હવે બેટા અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે અહીંયા આ લોકોને દિશા તો છે ભાઈ, દિશા મેટર કરે છે કે કઈ દિશામાં બળ લાગે. જો દિશા મેટર કરે છે તો આ કુલંબ બળ કેવું બળ હશે? સદિશ હશે. બરાબર? કુલંબ બળ કેવું હશે બેટા? સદિશ હશે. સર અહીંયા માઇનસ આવે તો શું અહીંયા માઇનસ આપણે લખશું? હા લખશું, પણ અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ અદિશ વાળો કેસ ભણી રહ્યા છીએ. અત્યારે આપણે સદિશની વાત કરવાની નથી. અદિશ વાળો કેસ એટલે ભાઈ, અદિશ વાળો કેસ એટલે શું થયું ભાઈ? અદિશ વાળો કેસ એટલે 100% આ વેક્ટર ફોર્મમાં હતું, પણ મેં શું કર્યું ખબર હે? આ વેક્ટર ફોર્મમાં જે હતું ને એની આગળ મોડ લગાવી દીધા. મતલબ મારે અત્યારે ચિહ્નોથી મતલબ નથી, મારે અત્યારે અદિશના દાખલા ગણવાના છે એટલા માટે. એટલે અદિશથી સમજીએ પછી સદિશથી. કુલંબનું અદિશ સ્વરૂપ. બીજી વસ્તુ એ બેટા કે અત્યારે અહીંયા જેટલા બી કેસ તમે જોઈ રહ્યા છો બોર્ડ પર, સમજવાની વાત, અત્યારે બોર્ડ પર તમે જેટલા બી કેસ જોઈ રહ્યા છો એ બધા જ કેસમાં બેટા શૂન્ય અવકાશ છે. હાલ આપણે જે બી કેસ ભણશું એ શૂન્ય અવકાશ વાળા કેસ ભણશું કે આ જે બી બે ગોળા છે Q1 Q2 એ શેમાં પડ્યા છે? શૂન્ય અવકાશમાં પડ્યા છે. વિદ્યાર્થીનો સવાલ આવે, શું સવાલ આવે કે સર આ માઇનસ માઇનસ હોય તો બી અપાકર્ષણ લાગે. સેમ વસ્તુ છે. બરાબર? હવે સર અહીંયા તમે એક વસ્તુ તો કહી દીધી કે ભાઈ કે Q1 Q2 બાય R², અથવા આ કેસ બી હોય તો બી તમે સર એવું જ લખવાના અહીંયા મોડ લગાવીને કે Q1 Q2 બાય R². કેમ ભાઈ? મેં માઇનસ હતું તો અહીંયા દિશા તો દર્શાવી દીધી છે ને બળની, દિશા તો અહીંયા આવી ગઈ, તો હું ડાયરેક્ટ આવી રીતના અદિશ ફોર્મમાં આને લખી શકું. અદિશ ફોર્મમાં Q1 અને Q2 જો માઇનસ આપેલો તો લખવાની જરૂર નથી. બરાબર? આવું ના લખતા. ઘણા વિદ્યાર્થીઓ લખશે અને બે વિદ્યાર્થી લખીને આવી દેશે કે K-Q1 Q2 બાય R² ને શોધવા જશે. આવું ના કરતા બેટા, કારણ કે અદિશ ફોર્મમાં મેં એને દર્શાવ્યું છે. સદિશમાં આપણે માઇનસ લગાવશું, એ તમને સમજાવીશું. ભલે માઇનસ આપેલો કે પ્લસ આપેલો, તમારે દિશા દર્શાવી દેવાની અને પછી એને લખી દેવાનો શેમાં? તો Q1 into Q2. એક વસ્તુ સાહેબ. હવે સાહેબ એ બધી વસ્તુ ખરી, પણ જેમ અહીંયા G ની વેલ્યુ કંઈક મળે તો સાહેબ અહીંયા G ની વેલ્યુ મળે છે 6.67 into 10⁻11. આ G ની વેલ્યુ યુનિવર્સલ વેલ્યુ હતી. સાહેબ એવી અહીંયા K ની વેલ્યુ બી મળતી હશે. યસ. તો કુલંબે એક્સપેરિમેન્ટલ અહીંયા K ની વેલ્યુ બી શોધી બેટા કે K ઇઝ ઇક્વલ ટુ, ક્યાંથી શોધી? તો K ઇઝ ઇક્વલ ટુ લખ્યું 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. વાત સમજે બેટા. એપ્સાઇલોન નોટ નો મતલબ શું? કે એપ્સાઇલોન નોટ નો મતલબ કે અત્યારે આપણે જે કેસ ભણી રહ્યા છીએ એ સમય ભણી રહ્યા છીએ તો શૂન્ય અવકાશમાં ભણી રહ્યા છીએ, એટલે મેં અહીંયા એપ્સાઇલોન નોટ લખ્યું. આના વિશે ડિટેલમાં આગળ સમજીશું. બરાબર? આ એપ્સાઇલોન નો જે ટોપિક છે ને શિક્ષક મિત્રો અહીંયા સમજાવી દે છે. બરાબર?
પણ હું તો એને અહીંયા નથી સમજાવતો, આના વિશે આપણે ડિટેલમાં સમજીશું કે આ એપ્સાઇલોન વાળો જે બેટા ટોપિક છે ને, વાતને સમજજો. આ એપ્સાઇલોન વાળો ટોપિક છે ને એને આપણે ડિટેલમાં આગળ સમજીશું. હવે આ જે એપ્સાઇલોન નોટ છે ને એને શું કહેવાશે? એને કહેવાશે પરમિટિવિટી. શું કહેવાશે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. સાહેબ શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શું? શૂન્ય અવકાશની પરમિટિવિટી મેં કીધું ને કે આને આપણે આગળ સમજાઈશું એપ્સાઇલોન નોટને. પણ અત્યારે પૂરતું યાદ રાખો કે ભાઈ એપ્સાઇલોન નોટની શૂન્ય અવકાશમાં વેલ્યુ થતી હતી 8.85 ગુણ્યા 10⁻12. ઓકે, તો આ લોકો શું કર્યું કે ભાઈ કે શોધવા માટે એને એપ્સાઇલોન નોટની વેલ્યુ મૂકી, પાઈની વેલ્યુ મૂકી 3.14, અહીંયા મૂકી 8.85 ગુણ્યા 10⁻12, તો એને કે ની વેલ્યુ મળી 9 ગુણ્યા 10⁹. તો તમારે અહીંયાથી બે વેલ્યુ યાદ રાખવાની, એપ્સાઇલોન નોટ અને કે ની વેલ્યુ. બેટા આને શું કહેવાશે? તમે જીને કહેતા હતા ગુરુત્વાકર્ષણનો, સમજજે આપણે જીને કહેતા હતા કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આવું કહેતા હતા? યસ સર કહેતા હતા. તો બેટા કેને શું કહેવાશે? કેને કહેવાશે સ્થિત વિદ્યુત બળનો અથવા કુલમ બળનો સાર્વત્રિક અચળાંક. એ જ વસ્તુ સેમ ટુ સેમ. એપ્સિલોન નોટ ને કહેવાશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે બેટા અહીંયા સુધી જો વાત આવી હોય, અહીંયા સુધી વાત આવી ગઈ, અહીંયા સુધી વાત આવી ગઈ, કે ની વેલ્યુ ખબર પડી ગઈ, તો હું બે વેલ્યુ અહીંયા લખી દઉં. બરાબર, હું બે વેલ્યુ અહીંયા લખી દઉં. પછી આપણે બીજા પેજ ઉપર જઈએ કે એપ્સિલોન નોટની વેલ્યુ લખી દઉં કે આપણે જે યાદ રાખવાની છે 8.85 ગુણ્યા 10⁻12. હું કે ની વેલ્યુ લખી દઉં કે 9 ગુણ્યા 10⁻, અને વિદ્યુત ભારોની વેલ્યુ તો જે આપેલી હશે આપેલી હશે, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શું કહેવાશે? આર કહેવાશે. એ મને ખબર પડી. હવે વાત આવે કે સાહેબ એકમની, કે આની પાછળ એકમ કેટલા લગાવવામાં આવશે? વાત શેની આવી જાય? એકમની. કે એફઈ નો એકમ તો શું થઈ જાય? ન્યૂટન થઈ જાય. તો સાહેબ એકમની વાત આવે. જેમ કે આપણે જી નો એકમ શોધીએ બેટા, તો કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ જી m1 m2 બાય આર સ્ક્વેર. તો જી ને કરતા બનાવીએ તો શું લખાય? એફ આર સ્ક્વેર બાય m1 m2. હવે એફ ની જગ્યાએ શું લખાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ન્યૂટન. એને શોર્ટમાં લખી દઈએ પહેલા તો. તો શોર્ટમાં શું લખાશે બેટા? તો શોર્ટમાં લખાશે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી નો સ્ક્વેર. આ મને કોનો એસઆઈ યુનિટ મળ્યો? જી નો મળી ગયો સાર્વત્રિક અચળાંક. તો એવું ન ક્યાંક કે નો મળતો હશે, એપ્સિલોન નો મળતો હશે. એને પાછળના પેજ પર શોધી, વાતને સમજજો. પાછળના પેજ પર એને શોધીએ, સમજો. એને કીધું કે કુલમના નિયમનો વેક્ટર સ્વરૂપ, પણ એને આપણે સમજીએ. અત્યારે અહીંયા ધ્યાન રાખજો, બરાબર? ઉપર ધ્યાન ના રાખતા, એ આપણે સમજીએ. અત્યારે આપણે જે પાછળનો કેસ છે એ સમજી રહ્યા છીએ કે ભાઈ અહીંયા આપણે એફ ઇઝ ઇક્વલ્સ ટુ શોધ્યા કે Q1 Q2 બાય આર સ્ક્વેર, જ્યાં આપણે કે ની વેલ્યુ આપણને મળી 9 ગુણ્યા 10⁹ શૂન્ય અવકાશ માટે, અને એપ્સિલોન નોટ ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12. પણ આના એકમ શું હશે પાછળ? તો અહીંયા કે ને કરતા બને બેટા, કે ઇઝ ઇક્વલ્સ ટુ એફ આર સ્ક્વેર ભાગ્યા Q1 ઇન્ટુ Q2. એફ એટલે કેટલું થઈ જશે? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. દેખો એ જી નો હતો ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી નો સ્ક્વેર, તો કે નો આવશે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. ફરક એટલો છે. અને ડાયમેન્શન શોધી લઈએ, એના પરિમાણ શોધીએ આપણે બેટા. તો ન્યૂટનની જગ્યા શું લખાશે? તો ન્યૂટનની જગ્યા લખાશે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા લખાશે મીટર સ્ક્વેર. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો એમ્પિયર નો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ નો સ્ક્વેર. જો સેકન્ડ નીચે આવશે, બરાબર, તો શું થઈ જશે? m1 L3 T⁻⁻4 A⁻². આ કોનો એકમ આવી ગયો બેટા? બરાબર, અહીંયા m ઇન્ટુ m, તો શું થઈ જશે? m નો ઘન. દેખો ઉપર m ગુણાશે, આ સેકન્ડ નો જે સ્ક્વેર હતો બેટા નીચે આવી જશે, આ સેકન્ડ નો સ્ક્વેર નીચે આવી જશે, અહીંયા m થી m ગુણાશે, જેને ના ખબર પડતી હોય. તો આ મને કોનો એકમ મળી ગયો? તો મને કે નો એકમ મળી ગયો બેટા. કે નો એકમ કેટલો મળી ગયો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, અથવા એના ડાયમેન્શન એટલે કે એના પરિમાણ કેટલા મળી ગયા? તો એના પરિમાણ મળ્યા મને m1 L3 T⁻⁻4 A⁻². આવડશે કે નહીં આવડે?
હવે k નો મળી ગયો તો એપ્સાઇલોન નો શું થાય? તે બેટા મને ખબર છે કે k ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન. તો લખી શકાય કે k ઇઝ પ્રપોઝનલ ટુ 1/એપ્સાઇલોન. એપ્સાઇલોન નોટ એ k ના કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં છે, k થી ઊંધું છે. તો એપ્સિલોન નોટ નો યુનિટ કેવો થઈ જશે? k થી ઊંધો થઈ જશે. શું થઈ જશે કે ભાઈ કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર થઈ જશે. એનાથી કેવો થઈ જશે? ઊંધો થઈ જશે. તો એના પરિમાણ બી કેવા થઈ જશે? એનાથી ઊંધા થઈ જશે. તો બેટા એના પરિમાણ શું હશે? તો એના પરિમાણ આવશે m⁻⁻1 l⁻⁻3 t⁴ a⁴2. આ એના પરિમાણ હશે. આટલા સુધી મને આઈડિયા આવી, આટલા સુધી સાહેબ મને ખબર પડી. બધી જે વાત ચાલી રહી છે અત્યારે શૂન્ય અવકાશની વાત ચાલી છે ને આ અદિશની વાત ચાલી છે. સદિશ અત્યારે નથી. વાસ્તવમાં કુલમનો નિયમ એ સદિશ રાશિ છે, પણ અમુક વાર દાખલા ગણવા માટે એને અદિશમાં લેવો પડે છે. જો પર્ટિક્યુલરલી સદિશમાં દાખલો પૂછ્યો હોય, એનો જવાબ સદિશમાં પૂછ્યો હોય તો વાત અલગ છે. બાકી મોટાભાગના દાખલા અદિશમાં એ ગણાઈશું. બે દાખલા નીટમાં પૂછાયેલા પીવાયક્યુઝ અને જેઈમાં પૂછાયેલા પીવાયક્યુઝ બધા ગણાઈશું. આટલા સુધી મને ખબર પડી ગઈ સાહેબ. હવે કીધું કે કોલમ લો ઇન વેક્ટર ફોર્મ બેટા. તો આ પ્રશ્ન બેટા ગુજરાત બોર્ડમાં ઘણી બધી વાર પૂછાય છે. બોર્ડ માટે આઈએમપી પ્રશ્ન. કુલમના નિયમને સદિશ સ્વરૂપે સમજાવો કરાઈશું. બોર્ડના પ્રશ્નો બી કરાઈશું અને એનું મસ્ત એક શીટ બી તમને આપીશું. બોર્ડના પ્રશ્નો કેવી રીતના યાદ રાખવા, સરસ મજાની એક શીટ બનાવીને આપીશું બોર્ડના પ્રશ્નોની. મજા આવશે. बराबर. देखो तो सही, अभी आगे आगे क्या मिलता है तुमको, बहुत सारी सरप्राइज मिलने वाली है. तो बोर्ड में बेटा प्रश्न आईएमपी છે, તો આ પ્રશ્નને તૈયાર કેવી રીતના કરવો, લખવો કેવી રીતના, અને એના વિશે થોડું આપણે સમજી લઈએ. દેખો વાતને સમજો બરાબર. કે જ્યારે સદિશની વાત કરવામાં આવે બેટા, કુલમના નિયમને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો કેવી રીતના લખાય એમ ડાયરેક્ટ અહીંયા લખું છું. તો જ્યારે સદિશના સ્વરૂપે બેટા કુલમના નિયમે લખવામાં આવે ને તો ત્યારે આવી રીતના લખાય બેટા. જો સમજો કે અહીંયા લખાય કે ભાઈ F12 સદિશ સ્વરૂપે લખવું પડે કે Q1 Q2. સમજો વાતને. અહીંયા લખાય R12 કેપ ભાગ્યા શું લખાય R12 નો વર્ગ. આ સદિશ સ્વરૂપે મેં લખ્યું સદિશના ફોર્મમાં. બરાબર. આનું સદિશ સ્વરૂપ છે. અહીંયા માઇનસ પ્લસ બંને લગાવવા પડે. Q1 માઇનસ હોય તો માઇનસ લગાવવા પડે. હવે બીજી રીતે લખાય કેવી રીતના? તો બેટા આપણે બચપનમાં ભણ્યા. શું ભણ્યા હતા ખબર છે? આપણે બચપનમાં ભણ્યા હતા સાહેબ એકમ સદિશ. એકમ સદિશ એટલે શું થાય ખબર છે? કે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય થાય એકમ સદિશ. બરાબર. તો એકમ સદિશ એટલે શું બેટા? કે R કેપ હોય, R12 કેપ હોય તો એને હું લખી શકું કે વેક્ટર R ભાગ્યા વેક્ટર R નું મૂલ્ય. હા સાહેબ લખી શકીએ. તો આ R12 ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો એને બીજી રીતે બી લખી શકાય. કઈ રીતે લખી શકાય ભાઈ? કે F12 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 ભાગ્યા લખાશે R12 નો ક્યુબ. ડાયરેક્ટ ક્યુબ નથી કરવો, પેલા R12 નો સ્ક્વેર. અહીંયા લખાશે સદિશ R ભાગ્યા સદિશ R નું મૂલ્ય. બરાબર. તો સદિશ R અહીંયા 12 અહીં 12. બરાબર. અહીંયા 12 અહીંયા 12. બરાબર. તો શું લખાશે ભાઈ? F12 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 ભાગ્યા R12 જો સદિશમાં હોય તો નીચે તમારે લખવા પડે R12 નો શું લખી દેવો પડે? તમારે ક્યુબ લખી દેવો પડે. બરાબર. એક મિનિટ, શેનો અવાજ આવી રહ્યો છે બહારથી? ઓકે ઓકે બેટા, ઓકે. લેક્ચર શૂટ થઈ રહ્યું છે. લગભગ જો ટાઈમ થયો છે ને બેટા, એ લગભગ તમે લેક્ચરનો ટાઈમિંગ દેખો એટલે હું એકલો જ છું શૂટિંગ માટે. 12:20 એટલે કે રાતના ટાઈમે લેક્ચર શૂટ થઈ રહ્યું છે. બરાબર. ચલો ધ્યાન આપજો. એટલે દેખવું પડે ને બહાર કોનો અવાજ આવે, સ્ટુડિયોની બહાર. ચલો અહીંયા બધી સમજમાં આવી ગઈ બેટા. તો જ્યારે સદિશની વાત આવે, બરાબર, મને શું યાર કટ કરવું ગમતું નથી વારે વારે. દેખો જે હોય તમારા સામે નેચરલ લેવાનું તો મજા આવે. વિડીયો કટ કરો મજા આવે. તો બેટા સદિશમાં એને જો વેક્ટરમાં લખવું હોય તો નીચે તમારે ક્યુબ લખવો પડે, અને જો તમારે અહીંયા એકમ સદિશમાં લખવું હોય તો નીચે વર્ગ લખવો પડે. સદિશમાં આ રીતે લખાય. હવે બોર્ડમાં થોડી થિયરી આવે તો થોડી થિયરી યાદ રાખીએ
અને એ થોડું કોન્સેપ્ટ સમજીએ તો એના બેઝ ઉપર નીટ જેઈના ક્વેશ્ચન આપણે સમજતા થોડા ઇઝી થઈ જશે. બરાબર, રેકોર્ડિંગ ચાલુ જ છે ને? ઓકે, ચાલુ જ છે ભાઈ. હલો હલો. ઓકે, તો બેટા અહીંયા જે મારી નોટ્સ હતી એ નોટ્સમાંથી મેં સરસ મજાનો ક્વેશ્ચન ઉઠાવ્યો છે. તમારે આવો બેઠે બેઠો ક્વેશ્ચન તમને દેખાતો હોય તમારે વ્યવસ્થિત આને આ રીતે લખવાનું. બરાબર, ભલે ગાઈડમાં ગમે તે આપેલો હોય, ભલે ચોપડીમાં ગમે તેવો આપેલો હોય, તમે આ રીતે લખશો ને તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. કારણ કે આટલું બધું હું લખાવા જોત ને તો બેટા બહુ વાર લાગી જોત, એટલે મેં અહીંયા ડાયરેક્ટ લઈ લીધો છે. દેખો, હું બેઝિક વસ્તુ સમજાવું. કુલમના નિયમને સદી સ્વરૂપમાં રજૂઆત સમજાવું ને તેની નોંધપાત્ર બાબતો સમજાવું. પહેલા લખવાનું, બળ એ સદિશ હોવાથી કુલમના નિયમને સદિશ સ્વરૂપને રજૂ કરી શકાય છે. બળ કેવું છે? સદિશ છે. હવે આવી આકૃતિ તમારે એક્ઝામમાં દોરવી પડશે. દેખો, થોડું બોર્ડનું લઈ લઈએ. અમુક છોકરાઓ કહેશે સાહેબ નીટનું નહીં આવે. નીટનું ભાઈ આવે, નીટનું શાંતિ રાખ. નીટનો કન્ટેન્ટ આવવાનો જ છે. પાછળનું પેજ છે ને આખું નીટ જેઈથી ભરેલું છે. તો દાખલા દેખજે, નીટ 2025 જેઈ 2026 દાખલા અંદર લીધા છે. જોજે નીટના દાખલાઓ લઈએ. પણ હવે આ સમજવા જેવું છે કારણ કે આના પરથી જેઈમાં પ્રશ્ન પૂછાય. બરાબર, આ નહીં સમજે તો જેઈનો પ્રશ્ન નહીં આવડે. જેઈ મેન 2026માં આના બેઝ ઉપર પ્રશ્ન પૂછાયો છે. તો નહીં સમજો તો નહીં આવે. ઉભો રહે, તને વિશ્વાસ નહીં આવતો ને, અમુક બોર્ડનું સાહેબ કરાવી રહ્યા. ઉભો રહે, તને જો બતાવી દઉં. તને વિશ્વાસ ના આવતો ને તને અહીંયા જ બતાવી દઉં. જોઈ લે, ક્યાં ગયો મારો? અમુકને પાછું એવું લાગે કે હે આ શું બોર્ડનું છે, આ ભણીને શું કરવું છે. અમુક લોકો વિશ્વાસ ના કરે. જોઈ લે, જો સદિશનો પ્રશ્ન જેઈ મેન 2026માં પૂછાયેલો છે. જોઈ લે, આ સદિશનો જ પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન તારે કોન્સેપ્ચ્યુઅલી સમજવો હોય તો મુજે થિયરી સમજાવો સમજવી પડશે. બરાબર, તો થોડું વિશ્વાસ રાખો સાહેબ ઉપર. બરાબર, અમે કરાવીશું, એમને નહીં કરાવતા હોઈએ તમને. અમુક લોકો પાછા કે થિયરી આવી ગઈ સાહેબ, થિયરી આવી. એટલે પણ થિયરી આવી તો કોમ નહીં ને, બોર્ડમાં કોમ આવશે. અને આ પેલા પ્રશ્ન હોય નીટ જીના સોલ્વ કરવામાં, જેઈ મેન 2025 નો પ્રશ્ન, 26 નો પ્રશ્ન આ નહીં આવડતું તો સોલ્વ નહીં થાય. લોજિક સમજવો પડશે તારે. તું માઇનસ પ્લસમાં ભૂલ કરીને આવશે ભાઈ. જોજે ને તું આ શીખ પહેલા તો કે બેટા જ્યારે આપણને આવો પ્રશ્ન પૂછાતો એટલે આકૃતિ દોરવાની. આકૃતિ દોરી તો અહીંયા મેં આકૃતિ દોરી અને અહીંયા મેં શું લઈ લીધું બેટા સમજો વાતને. તો અહીંયા મેં વિદ્યુત બાર લઈ લીધા, 2 વિદ્યુત બાર. બરાબર, વાત સમજશે બેટા. અહીંયા વાત સમજશે. હવે તું તો અહીંયા મેં વિદ્યુત બાર લઈ લીધો બેટા Q1 અને અહીંયા મેં વિદ્યુત બાર લઈ લીધો બેટા Q2. હવે તું લોજિકલી કે Q1 એ ઉગમ બિંદુથી અહીંયા બેટા R1 અંતરે છે અને Q2 બેટા અહીંયા R2 અંતરે છે. સમજજે, એક R1 અંતરે છે, એક R2 અંતરે છે. બરાબર, હવે આપણે બચપનમાં વેક્ટરમાં ભણ્યા હતા કે જો R2 થી R1 આવે, જો R2 થી R1 આવે, પહેલા તો તમને એમ કહેશે કે તમારે ક્યોથી ક્યો શોધવાનું છે. તમને એ લોકો એમ કહી દે પ્રશ્નમાં કે R2 પર લાગતું બળ શોધો. તમને પ્રશ્નમાં એવું કહી દે કે R2 પર લાગતું બળ શોધો, એવું તમને પ્રશ્નમાં કહી દે તો તમારે શું લખવું પડે? તો તમારે લખવું પડે R2 માઇનસ R1. તમારે તીર આમ દર્શાવવું પડે. જો 2 રીતના તીર હોય, વાતને સમજજે. બરાબર, પ્રશ્નને સમજજે. 2 રીતના તીર હોય બેટા. જો તને પ્રશ્નમાં એમ કે બરાબર, અહીંયા હું એક Q1 લઈ લઉં, અહીંયા હું એક Q2 લઈ લઉં. વાતને સમજજે. જો તને પ્રશ્નમાં એમ કે ભાઈ Q2 પર લાગતું બળ શોધો, તો જ્યારે Q2 પર લાગતું બળ શોધવાનું એ લોકો તો તારે અહીંયા લખવા પડે R2 માઇનસ R1, એટલે કે R2 માંથી R1 બાદ કરવા પડે. અને જો તને રહ્યો કે Q1 પર લાગતું બળ શોધો તો R1 માંથી R2 બાદ કરવા પડે. સમજજે, જેઈમાં પ્રશ્ન પૂછાયેલો છે, નીટમાં પણ પૂછાઈ શકે.
જો એ લોકો તને R2 પર લાગતું બળ કે એટલે કે Q2 પર લાગતું બળ શોધવાનું કે Q2 પર લાગતું બળ શોધો તો તારે R2 માઇનસ R1 કરવા પડે. વાતને સમજજે. અહીંયા હું લઈ લઉં છું R1, અહીંયા લઈ લઉં છું R2. આ વાતને સમજજે. પ્રશ્ન તો કરાઈ સોલ્વ, આ વાતને સમજજે. બરાબર, બે આકૃતિ દોરું છું બરાબર સમજવા માટે. ઘણા બધા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન હોય છે, સારા વિદ્યાર્થીઓનું અહીંયાથી કન્ફ્યુઝન પેદા થાય છે. વાતને સમજજે. અને જો તને એ લોકો બેટા એમ કે જો સમજજે, અહીંયા બી તીરડા દર્શાવી દઉં છું. તીરડા ગુજરાતીમાં એને કહેવાય તીરડા. તો અહીંયા બી તીરડાને થોડા વ્યવસ્થિત કરી દઈએ કે આ જે તીરડા દર્શાયા છે બેટા, દેખાય છે તીરડા? તો આ તીરડા શું દર્શાવે છે કે ભાઈ Q1 પર લાગતું બળ શોધો. તીરડા એમ દર્શાવે છે તો Q1 પર લાગતું બળ કેટલું હશે? તો હશે R1 માઇનસ R2. આ યાદ રાખવાનું છે. શેના માટે યાદ રાખવાનું છે? તો કે ફોર નીટ એન્ડ જેઈ માટે યાદ રાખવાનું છે, અને બોર્ડની થિયરીમાં આકૃતિ દોરવા માટે યાદ રાખવાનું. સર ફલાણી બુકમાં આકૃતિ આપેલી, એક્સ બુકમાં આપેલી, વાય બુકમાં આપેલી, પણ હું એમ કહું કે મારી ઝેડ બુકમાં આરી આકૃતિ આપેલી છે. મારી બુક નીલસનની બુકમાં આકૃતિ છે. આ દોરશે તો વધારે સાચું પડશે અને વધારે સારા માર્ક્સ મળશે. આઈડિયા આવી કે નહીં બેટા? સમજ પડી? હવે તું આમ તીર દર્શાવે કે આમ દર્શાવે, ડિપેન્ડ ઓન યુ, તારી ઉપર ડિપેન્ડ કરે. હવે વસ્તુ સમજશે કે અહીંયા Q2 દ્વારા Q1 પર લાગતું બળ કેટલું હશે. મેં તને અહીંયા કીધું કે પહેલા લખી દેવાનું અહીંયા 1, અહીંયા લખી દેવાનું 2. 1 ની બાજુ લખવાનું 2 અને 2 ની બાજુ લખી દેવાનું 1. વાત પતી. ઈઝી. 1 હોય તો 1 પહેલા, 2 હોય તો 2 પહેલા, બસ. એટલે તારું વાત કામ ઈઝી થઈ જશે. તો Q1 પર લાગતું બળ કેટલું છે બેટા? F12. Q1 પર બળ લાગતું કેટલું છે બેટા? F12. F12 કેની પર લાગે છે? Q1 પર લાગે છે. Q2 પર કેટલું છે? F21 છે. અહીંયા બી સેમ વસ્તુ છે, સેમ ટુ સેમ. અહીંયા આવશે F21 અને અહીંયા આવશે F12. તો આકૃતિ યાદ રહી કે ના રહી? રહી ગઈ સાહેબ આકૃતિ. બીજી આકૃતિ બેટા શું કહેવા માંગે છે? બીજી આકૃતિ બેટા એવું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા એક Q1 હોય અને અહીંયા એક Q2 હોય, અને બંને વચ્ચે Q1 અને Q2 ની વેલ્યુ 0 કરતા વધારે હોય. Q1 અને જો Q2 ની વેલ્યુ હોય એ જો 0 કરતા વધારે હોય બેટા, તો બંને વચ્ચે બરાબર કેટલું બળ લાગશે? તો તમને મને ખબર છે કે R21 અથવા R12 જેટલું લાગશે. અહીંયા લાગશે F21 અને અહીંયા લાગશે F12. આ લખી શકાય બરાબર. બંનેની વેલ્યુ 0 કરતા ઓછી હોય તો બંને બીજાને શું કરશે? આ કરશે. તો એક માઇનસ હશે બરાબર, અને બીજો શું હશે? પ્લસ હશે. તો બંનેની વચ્ચે શું ઊભું થશે? તો બંનેની વચ્ચે આકર્ષણ ઊભું થશે, F12 અને F21. આઈડિયા આવી ગઈ હશે. તો પહેલા લખી દેવાનું. પછી થિયરી લખવાની કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે વિદ્યુતભારો Q1 અને Q2 સ્થાન સાથે અનુક્રમે R1 અને R2 છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ પરથી લખવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 પર R1 બળ લાગે અને Q2 પર R2 બળ લાગે. એવું લખી શકાય? લખી શકાય. Q2 દ્વારા Q1 પર લાગતું બળ F12 છે, Q1 દ્વારા Q2 પર લાગતું બળ F21 છે. બરાબર? ઓકે. હવે આપણે એમ લખી શકીએ કે Q1 થી Q2 તરફના સદિશને R12 દર્શાવો. R12 દર્શાવો તો R12 કેટલું થઈ જશે? બંને વચ્ચેનું સ્થાનાંતર R1 માઇનસ R2. તે જ રીતે Q1 થી Q2 તરફના ઊંધું થઈ જશે R2 માઇનસ R1. મેં સમજાયું એ કે એક Q1 પર લાગતું, એક Q2 પર લાગતું. બરાબર. હવે કહી શકાય કે ભાઈ જો એકમ સદિશ હોય તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય, અહીંયા બી સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. આપણે હમણાં સમજાયું હતું એ. પછી બીજું શું કહેવા માંગે છે કે આપણે હમણાં જે તમને સૂત્રો લખાયા હતા એ સૂત્રો એને અહીંયા લખ્યા છે. બરાબર. જો સદિશમાં કોઈ જવાબ આપેલો તો નીચે ક્યુબ થાય, જો સદિશમાં ના આપેલો, એકમ સદિશમાં આપેલો તો નીચે શું થાય? વર્ગ થાય. બરાબર. આ વસ્તુ ખાસ આ પ્રશ્નમાં તારે લખવાની રહેશે તો તને માર્ક્સ સારા મળશે. બરાબર. આટલી વસ્તુ આ પ્રશ્નમાં તારે ખાસ લખવાની રહેશે તો તને માર્ક્સ સારા મળશે, અને આટલી વસ્તુ એ આપણે જે દાખલાઓ આગળ ગણવાના છે એની માટે બી કામ દેશે. આઈડિયા આવી કે નહીં? મજા આવી ગઈ? થોડું ભલે ધીમું ચાલે પણ પરફેક્ટ ચાલવું જોઈએ આપણો આ છે. હવે આ કહેવાય છે કુલમના નિયમની મર્યાદાઓ લખો ભાઈ. લિમિટેશન્સ ઓફ કુલમ્સ લો. ઓછી પૂછાય છે, ખાસ પૂછાઈ નથી નીટ જેઈમાં તો, પણ કઈ વાર સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. બેટા સમજો કે કુલમનો નિયમ માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે જ માન્ય છે. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. જો પદાર્થનું કદ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં
ખૂબ નાનું હોય તો બિંદુવત વિદ્યુત ભારોને ગણવામાં આવે છે. આ શું કહેવા માંગે છે સમજાય બેટા. એને કીધું કુલમનો નિયમ એ માત્ર બિંદુવત વિદ્યુત ભારોને કારણે જ લાગે છે. એનો મતલબ હું તમને સમજાવું. એક એક્ઝામ્પલ સમજાવીએ. બિંદુવત વસ્તુ, બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? કે એક તો હું એવું કરી દઉં કે ભાઈ બે વિદ્યુત ભારો લઉં. એક વિદ્યુત ભારો લઉં 10 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુત ભાર લઉં Q2 બરાબર 20 માઇક્રોકુલમ. વાતને સમજ. અને બંને વચ્ચે અંતર રાખું 10 મીટર. તો શું આની પર કુલમ બળ લાગશે? યસ સર, 100% લાગશે. કેમ ભાઈ? આ વિદ્યુત ભારો કેવા થઈ ગયા? નાના થઈ ગયા. માઇક્રોકુલમ 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻6 કુલમ. 20 માઇક્રોકુલમ એટલે 20 ગુણ્યા 10⁻. આનો જવાબ કેટલો થાય બેટા? તો કે 10 ગુણ્યા 10⁻6 કુલમ. અને 20 માઇક્રોકુલમ એટલે કે 20 ગુણ્યા 10⁻6 કુલમ. ઓહો, બહુ નાના એકમ થઈ ગયા. એક તો આ રીતે કહી શકાય કે કુલમનું બળ લાગે. હવે એક્ઝામ્પલ આપું કે હું સુરત ઉભો, એક્ઝામ્પલ તરીકે હું સુરત છું, બરાબર, અને કોઈ વ્યક્તિ અમદાવાદ છે. તો અમે એકબીજાને દેખીશું, તમે કેવા લાગશું? નાના દેખાઈશું એકબીજા, ખૂબ નાના, સ્મોલ દેખાઈશું. વાસ્તવમાં પૃથ્વીથી આપણે ચંદ્રને દેખીએ તો ચંદ્ર આટલો જ દેખાય છે. વાસ્તવમાં ચંદ્ર છે કેટલો મોટો, પણ પૃથ્વી ને ચંદ્ર વચ્ચેનું શું છે? અંતર વધારે છે. એટલે એ એકબીજાને કેવા દેખાય છે? સૂક્ષ્મ દેખાય છે. ખબર પડે હું શું કહેવા માંગુ? કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધારે છે એટલે સૂક્ષ્મ દેખાય છે. બરાબર. બે મચ્છર લઈ લઉં, બે મચ્છરને લઉં. એક મચ્છરને હું અહીંયા મૂકું બોર્ડ પર, એક મચ્છરને મેં અહીંયા મૂક્યો, અને હું આ એક મચ્છરને અહીંયા મૂકું. બે મચ્છર લીધા મેં. તો હવે આ બે મચ્છરો માટે શું થઈ ગયું સાહેબ? તો આ બે મચ્છરો માટે જોઈએ તો આ ડિસ્ટન્સ કેવું થઈ ગયું? ખૂબ વધારે થઈ. બે મચ્છરો, એક મચ્છર અહીંયા, એક મચ્છર અહીંયા, તો બે મચ્છરો માટે ડિસ્ટન્સ ખૂબ થઈ ગયું, વધારે થઈ ગયું. આપણા માટે ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા કેટલું છે? ઓછું છે. તો બે કન્ડિશન પોસિબલ હોય કે યા તો વિદ્યુત ભારોને ખૂબ નાના લઈ લો, યા તો વિદ્યુત ભારોને મોટા લો પણ અંતર ખૂબ વધારે નાખો. કન્ડિશન થઈ શકે કે એક તો મારે ક્લાસરૂમમાં એક્ઝામ્પલ બતાવવું હોય, બરાબર, કે ખૂબ નાના વિદ્યુત ભાર, તો બે વિદ્યુત ભારોને કેવા લેવા પડે? નાના લેવા પડે, અંતર રાખવું પડે 10 મીટર. જો મારા જેટલા વિદ્યુત ભાર હોય આટલા મોટા, તો અમે વ્યક્તિને કેવો ઉભો રાખવો પડે? 100 કિલોમીટર દૂર. તો ઓટોમેટિકલી કેવા થઈ ગયા? સૂક્ષ્મ થઈ ગયા. બરાબર. તો કાં તો આ એક્ઝામ્પલ આવે, કાં તો તમે એમ કે અહીંયા 10 કુલમ છે અને અહીંયા 20 કુલમ છે, પણ બંને વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. તો આ એકબીજાની સાપેક્ષે કેવા થઈ ગયા? નાના થઈ ગયા. 100 કિલોમીટર અંતર છે. તો આ બી સાચું છે. તો હંમેશા બિંદુવત વિદ્યુત ભારો માટે જ માન્ય છે. કુલમનો નિયમ 10⁻15 થી ઓછા અંતર માટે માન્ય નથી. બેટા 10⁻15 મીટર એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાય. એનાથી ઓછી ત્રિજ્યા માટે માન્ય હોઈ શકે નહીં. તે માત્ર સ્થિર વિદ્યુત ભારો પર જ લાગુ પડે છે. ઓછામાં ઓછો એક વિદ્યુત ભાર સ્થિર હોવો જોઈએ. ચલો શું કહેવા માંગે છે બેટા સમજો. કે માની લો કે અહીંયા Q1 અને Q2 બે સ્થિર પડ્યા હતા, બંને વચ્ચેનું અંતર r હતું, તો લાગશે F1 બરાબર F2 બરાબર KQ² બાય R². KQ1 Q2 બાય R². થઈ જશે. પણ હવે એવું હતું કે અહીંયા એક વિદ્યુત ભાર v વેગથી ગતિ કરતો હતો અને અહીંયા એક વિદ્યુત ભાર સ્થિર પડ્યો હતો. આ બંને વચ્ચે અંતર r છે. હવે આ બંને વચ્ચે કુલમનું બળ લાગશે તો અહીંયા કુલમનો નિયમ નહીં લાગે, કારણ કે એક જણો શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો છે. હવે અહીંયા એવું હતું કે આ બી ગતિ કરતો તો v વેગથી, ભાઈ हम भी चलेंगे, ये भी बोला कि हम भी चलेंगे. બંને અલગ અલગ વેગથી ગતિ કરતા હતા, તો લાગશે? તો કે અહીંયા બી નહીં લાગે. બંને એક વેગથી ગતિ કરતા હતા, લાગશે? નહીં લાગે. બંને એક દિશામાં ગતિ કરતા રિલેટિવલી એકબીજાનું કેન્સલ, લાગશે? નહીં લાગે. અચળ વેગથી ગતિ લાગશે? નહીં લાગે. કુલમનો નિયમ લાગવા માટે વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. આ વસ્તુ વાતને સમજો. બરાબર. ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો લાગે. આ વાતને સમજો. બરાબર. હવે એક બાળકનો પ્રશ્ન હતો મારી તરફ કે સાહેબ એક વસ્તુ તો ફિક્સ છે કે આપણે આવું આગળ 11મા ધોરણમાં ભણ્યા કે સાહેબ અહીંયા Q1 હોય અને સાહેબ અહીંયા Q2 હોય, બંને વચ્ચેનું અંતર r હોય,
સાહેબ આર્યો ચાલતો હોય 20 મીટર પર સેકન્ડથી અચળ વેગથી અને આ ચાલતો હોય સાહેબ 10 મીટર પર સેકન્ડથી અચળ વેગથી, તો આ આર અંતર હંમેશા માટે સેમ જ રહેવાનું કે થોડું બદલાવાનું? બરાબર. તો શું સર અહીંયા એફ નું મૂલ્ય લાગશે કે નહીં લાગે? આવો પ્રશ્ન હતો એક છોકરા, જેનો મેં લોજિકલી એક સારો જવાબ આપ્યો હતો કે રિલેટિવિટીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અચળ છે, આ અચળ છે, આ અચળ વેગ છે અને અહીંયા પણ જે વેગ છે એ અચળ છે. બરાબર. તો ભાઈ અચળ વેગ છે તો બંને વચ્ચેનું અંતર બદલાવાનું નથી, તો બંને વચ્ચેનું અંતર નથી બદલાતું તો શું એફ લાગશે કે નહીં લાગે? એક પ્રશ્ન આવી ગયો હતો. તમે એમ કહેતા હતા કે ભાઈ જો વેગ વધી જાય, તમે એમ કહેતા હતા કે સાહેબ અહીંયા વેગ વધી જાય તો ધીમે ધીમે અંતર કેવું થઈ જાય? વધવા લાગે. તો પછી અંતર ફિક્સ ના રહે તો ના લાગે. અહીંયા બી વેગ વધી જાય તો અંતર વધવા લાગે, અંતર ફિક્સ ના રહે તો એફ ના લાગે. તમે એવું કહેતા હતા. પણ અહીંયા તો અંતર સેમ રહે તો લાગવો ના જોઈએ. તો આ પ્રશ્નનો જવાબ મને તમે જણાવજો કોમેન્ટમાં. બરાબર. તમારી બુદ્ધિ દોડાવજો અને આનો પ્રશ્નનો જવાબ તમે મને લોજિકલી જણાવજો કે કોનો જોઈએ, કોનો લોજિક લાગે છે, સમજાવજો મને. બેટા હવે કુલમનો નિયમ ને ગુરુત્વાકર્ષણનો નિયમનું થોડું કમ્પેરિઝન આપેલું છે કે બંનેમાં ફરક શું છે, બંનેમાં સમાનતા શું છે, થોડું આપણે જોઈ લઈએ બંને વિશે. બરાબર. બંને વિશેની માહિતી જોઈ લઈએ કે કુલમનો નિયમ તો હંમેશા બે વિદ્યુતભારો વચ્ચે લાગે, આ બંને દળની વચ્ચે લાગે. બરાબર. ભાઈ અહીંયા બે વિદ્યુતભારો આપેલા હોય તો જ કુલમનો નિયમ લાગે. બરાબર. અહીંયા બે દળ આપેલા હોય તો જ મને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ મળે, મને ખબર છે. અહીંયા ગુરુત્વાકર્ષણ માટે શું લખાશે તો કે Gm1m2 બાય આર સ્ક્વેર. અહીંયા કુલમ માટે શું લખાશે તો કુલમ માટે લખાશે કે Q1 Q2 બાય આર સ્ક્વેર. આકર્ષી અથવા અપાકર્ષી હોઈ શકે. હા ભાઈ, જો માઇનસ પ્લસ પ્લસ હોય તો અપાકર્ષી, જો માઇનસ પ્લસ હોય તો આકર્ષી. આ હંમેશા કેવા હોય? આકર્ષી હોય. માધ્યમ પર આધાર રાખે છે. ભાઈ માધ્યમ બદલાશે તો ફોર્સ બદલાઈ જશે. બરાબર. કુલમ ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક બળ માધ્યમથી સ્વતંત્ર છે. ભાઈ બે ગ્રહો વચ્ચે તો કોઈ માધ્યમ જ નહીં, તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગશે? સેમ લાગશે. તે પ્રબળ છે, તે નિર્બળ છે. ભાઈ કેટલું પ્રબળ છે? બરાબર. તો આનાથી 10⁻40⁴ ઘાત જેટલું વધારે છે કુલમ બળ. જે ટૂંકા અને લાંબા ગાળાના અંતર માટે છે તે લાંબા અંતર માટેનું બળ છે. તો આ એના તફાવત છે અમુક અમુક. એની સિમિલરિટી શું છે ભાઈ? બરાબર. કે બંનેના સૂત્રમાં નીચે શું આવે છે? આર સ્ક્વેર. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ છે. બરાબર. બંનેની સિમિલરિટી શું છે? સમાનતા શું છે? તો સમાનતા અહીંયા લખું કે બંને, હું સમાનતા લખું છું કે બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એક તો સમાનતા બંને કેન્દ્રગામી બળ છે, બંને સદિશ રાશિ છે. તો અમુક અમુક વસ્તુમાં આમાં સમાનતા. બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ છે, બંને કેન્દ્રગામી છે, બંને સદિશ છે. અમુક અમુક વસ્તુ અહીંયા સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. આઈડિયા આવી કે નહીં? ખબર પડી રહી છે બેટા કે નથી પડતી? તેની કમ્પેરિઝન થઈ ગઈ. હવે આપણે આગળ જઈએ સરસ મજાના એક્ઝામ્પલ ઉપર. પહેલો એક્ઝામ્પલ લઈએ બેટા આપણે એચસી વર્માનો. દેખો શું છે કે શૂન્ય અવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શોધો. બરાબર. એચસી વર્માનું એક્ઝામ્પલ બેટા આપણે શોધી લીધું છે પારિમાણિક સૂત્ર કે કે નું સૂત્ર કેટલું થાય તો કે કે એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. એપ્સિલોન નોટ એટલે કેટલું થાય? કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર. આનું કેટલું મળતું હતું? m1l3t⁻⁴ a⁴2. બરાબર. આનું કેટલું મળતું હતું ભાઈ તો કે m1 m⁻⁻1 l⁻³ t⁴ a⁴2. નીકાળવું હોય તો નીકાળ દઈએ. કુલમ સ્ક્વેર એટલે શું થશે? એમ્પિયર સ્ક્વેર. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, આપણે શીખ્યા હતા. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન એટલે શું થશે? ન્યૂટન એટલે કેજી મીટર પર શું થશે? સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા શું આવશે? મીટર સ્ક્વેર. અને સોલ્વ કરી બેટા સેકન્ડ સ્ક્વેર ઉપર જશે તો કે એમ્પિયર સ્ક્વેર સેકન્ડની 4 ઘાત કેજી મીટરનો ઘન. એ જ વસ્તુ. બરાબર.
આવડશે કે નહીં આવડે તને નિકાળી બતાવી દીધું. એચસી વર્માનો એક્ઝામ્પલ હતો જે આપણે લીધો છે. એક મિનિટ બેટા, હું પાણી પી લઉં. બરાબર, તેના જેવો જ બીજો બરાબર. એક મિનિટ બેટા, હા માઇક લગાવી દઈએ. માઇક ભૂલી ગયા હતા, માઇક નીકળી ગયું હતું. હલો 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 હલો, વોઇસ હલો હલો હલો. હા, તો તમારી કોલેજના બિલ્ડિંગની ટોચ પર 1 કુલમ વિદ્યુતભાર અને તમારા ઘરની ટોચ પર તેટલો જ બીજો વિદ્યુતભાર મૂકેલો છે. જો આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2 કિલોમીટર લેવામાં આવે તો વિદ્યુતભારો દ્વારા એક્ઝામ્પલ લાગતું પડશે. તો Q2 ની વેલ્યુ કેટલી આપેલી છે? એ બી સેમ કુલમ, તેના જેવો જ કીધો છે, તેના જેવો જ બીજો. તો હવે 2 કિલોમીટર બંનેની વેલ્યુ છે તો 2 ગુણ્યા 10⁻³ મીટર થાય. જો એ મીટરમાં ફેરવી દઈએ તો સોલ્વ કરી લઈએ બેટા. કે ની વેલ્યુ આપણે શીખ્યા 9 ગુણ્યા 10⁹. Q1 ની વેલ્યુ 1, Q2 ની વેલ્યુ 1, R ની વેલ્યુ કેટલી આવી? 2 ગુણ્યા 10⁻³ બરાબર. તો કેટલો થઈ જશે કે ભાઈ 9, અહીંયા 2 દુ કેટલો થઈ જશે 4, અહીંયા 10⁹, 3 દુ 6, ઉપર આવશે 10⁻⁻6. તો કેટલો થઈ જશે? 10 અહીંયા થઈ જશે 3. ચલો 9 ભાગ્યા 4 એટલે કેટલું થઈ જશે? 1.25. બરાબર. આવડશે કે નહીં આવડે? આઈડિયા આવશે? અહીંયા પાછળ લગાવી દેજો ન્યૂટન. એકદમ સિમ્પલ. હવે ઘણા મિત્રો કે સર તમે હમણાં કીધું હતું કે જે ચાર્જ હોય છે એ બહુ નાના લેવાના હોય. ઘણા મિત્રો કહેશે કે સર જે ચાર્જ હોય ને એ ખૂબ નાના લેવા પડે. ઘણા મિત્રો મને કે સોરી અહીંયા 2.25 ચાર્જ બહુ નાના લેવા પડે. બેટા ચાર્જ બહુ નાના લેવા પડે જરૂરી નહીં. અહીંયા દેખો કે ચાર્જ મોટા છે પણ અંતર છે 2 કિલોમીટર તો એ લાગશે. બરાબર, વાતને સમજો. હવે તેમની વચ્ચે લાગતું સ્થિત બળ શોધો. ભાઈ અહીંયા સેમ દાખલો છે, સિમ્પલ દાખલો છે, હું તમારી ઉપર છોડી દઉં છું. દેખો અહીંયા દાખલામાં એક ભૂલ છે અને સુધારી દઈએ. આપણે એડિટર સાહેબ એક ભૂલ કરી નાખી છે. બરાબર, થઈ જાય ભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલ થાય. અહીંયા 2 ચાર્જ આપેલા છે, બંને વચ્ચેનું અંતર આપેલું છે, કશું જ નથી દાખલાની અંદર. કશું છે દાખલાની અંદર? કશું જ નથી. તો હું ટાઈમર લગાવું છું, તમારે દાખલાને ગણવાનો છે જાતે. ચલો દાખલા જાતે ગણવાનો છે. બરાબર, એક આપેલું છે 5 કુલમ, અહીંયા આપેલું 4 કુલમ, જવાબ બંને વચ્ચે અંતર છે 2 મીટર. બરાબર, ઓકે. ચલો તો આ દાખલાને 20 સેકન્ડમાં ગણો. 20 સેકન્ડમાં શું જવાબ આવે? 5, 6, 7, 8, 9, 10 લગાવો. F is equals to K Q1 Q2 by R square લગાવો. 15, 16, 17, 18, 19, 20, 21, 22. બરાબર, લો 22 સેકન્ડ આપી. જવાબ આવી ગયો? એ જવાબ આવ્યો. એ જવાબ આવી ગયો બધાને 100%. બધા છોકરાને એ જવાબ આવે. કેટલી વાર યાર ગણો. F is equals to ગણી નાખો ફટાફટ ગણી નાખો. F is equals to K Q1 Q2 by R square. તો 9 ગુણ્યા 10⁹, અહીંયા 5 ગુણ્યા 4 ભાગ્યા કેટલા થઈ જશે? 2 નો સ્ક્વેર 4, 4 4 9 5 45 ગુણ્યા 10⁹. અહીંયા કેટલો આવશે? 4.5 ગુણ્યા 10⁸. બરાબર, બંને પ્લસ છે તો શું લાવશે? એટ્રેક્ટિવ નહીં લાગે ભાઈ, રિપલ્સિવ ફોર્સ લાગશે. જવાબ કેટલો આવી જશે? 4.5 ગુણ્યા 10⁻10, 9 ની અહીંયા 10⁻10 થઈ જશે, 10⁻10 થઈ જશે. જવાબ કેટલો આવશે? જવાબ આવી જશે ઓપ્શન નંબર બી. આવી ગયો જવાબ ઓપ્શન નંબર બી. કેટલો સિમ્પલ દાખલો હતો. ના આવે ઓપ્શન નંબર બી. સહી है. ફસાઈ ગયા કે ના ફસાઈ ગયા? જવાબ લખી બેટા ઓપ્શન નંબર બી અથવા તો ઓપ્શન નંબર એ ટીક કરીને બેઠા હશો. બેટા Q1 ને Q2 છે તો બંને વચ્ચે અપાકર્ષણ લાગે, અપાકર્ષણ ને કહેવાય રિપલ્શન.
બેટા ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે. મજા આવી ગઈ સાહેબ. આવો કોન્સેપ્ટ છે દાખલો પૂછાય. મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા 5 કુલમ અને અહીંયા 4 કુલમ છે, હમણાં જ વાત થઈ. તો બંને વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. અહીંયા 2 મીટર અંતર આપેલું છે, તો આ બહુ મોટા વિદ્યુત ભારો છે, તો અહીંયા કુલમનો નિયમ લાગશે નહીં. કુલમનો નિયમ નહીં લાગે બેટા. કુલમનો નિયમ લાગવા માટે કાં તો બે નાના વિદ્યુતભાર હોવા જોઈએ, માઇક્રો કુલમમાં કે મિલી કુલમમાં, અથવા બંને વિદ્યુતભારો આપેલા હોય તો બંને વચ્ચે અંતર ખૂબ વધારે હોવું જોઈએ. આ દાખલામાં કેમ જવાબ આવ્યો? કેમ કે બંને વચ્ચે અંતર 2 કિલોમીટર હતું, અહીંયા અંતર 2 મીટર છે. બરાબર, તો પોસિબલ બનશે નહીં. દાખલો ગણી જવાબ લઈને બેઠા હતા કે આ સાહેબ મજા આવી ગઈ. શું વાત હતી! આટલું સિમ્પલ એક્ઝામ. સમજ પડી? કોન્સેપ્ટ સમજ પડી કે મેં તમને શીખવાડ્યો તો પહેલી જ વાત, મગજ ખુલ્લું રાખો. બરાબર, મગજ ખુલ્લું રાખો. મગજ બરોબર ખુલ્લું રાખો. શું સમજાયું તું? કે કાતો પાછા ભૂલી ગયા. ઉભા રહો. કયો ગયું? આ રહ્યું. કાતો બંને માઇક્રો કુલમમાં હોવા જોઈએ તો 10 મીટર હોય તો ચાલે, ખૂબ નાનો હોવા જોઈએ. કો તો 10 કુલમ ને 20 કુલમ હોય તો એમની વચ્ચેનું અંતર ખૂબ મોટું હોવું જોઈએ તો જ લાગશે. બરાબર, ભૂલ થશે. દેખો કોન્સેપ્ટ જે નીટ આવી રીતના લઈ જશે, કોન્સેપ્ટમાં તમને ફસાવશે. છેલ્લે ટીક કરીને આવશો સાહેબ જવાબ સાચો છે, જવાબ સાચો છે, પણ જવાબ સાચો નથી નીકળતો. પાછળથી આવી નાની નાની ભૂલો થઈ જાય છે. હવે હજી નીટ 2019 ના એક્ઝામ્પલ ઉપર બહુ સારો એક્ઝામ્પલ છે કે બે બિંદુવત વિદ્યુતભારો A અને B અનુક્રમે +Q અને -Q વિદ્યુતભાર છે. તેમને એકબીજાથી અમુક નિશ્ચિત અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું બળ F છે. જો A નો 25% વિદ્યુતભાર B પર સ્થાનાંતરિત કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું નવું બળ શોધો. નીટ 2019. બેટા શું પ્રશ્ન છે કે પહેલા એક વિદ્યુતભાર હતો Q, અહીંયા એક વિદ્યુતભાર હતો -Q. બંને વચ્ચેનું અંતર કેટલું રાખી દઈએ આપણે? માની લઈએ કે D હતું, તો F બરાબર કેટલું લખાશે? KQ² બાય D². હવે એને શું કીધું? હવે એને કીધું કે જેનો 25% વિદ્યુતભાર B પર નાખવામાં આવે, એનો 25% વિદ્યુતભાર B પર સ્થાનાંતરિત કરવામાં આવે. બેટા 25% એટલે કેટલા થાય? તો 25% એટલે કેટલા થાય બેટા? 1/4 થાય. 25% એટલે બરાબર. આપણે માની લઈએ કે Q ના 25% એટલે કેટલા થાય? તો લખાય Q ગુણ્યા 25 ભાગ્યા 100 તો કેટલા થઈ જાય? Q/4 થઈ જાય. 25 ચોક 100. હવે આવો નવો દાખલો તમને બેટા બોર્ડમાં પૂછ્યો છે 50%. જો 50% હોય તો કેટલા થાય? Q/2. જો 75% હોય તો કેટલા થાય? 3Q/4. આવડશે આ બધું ધ્યાન રાખવાનું. 25%, 50%, 75%. બરાબર. શું કરી દેવાનું? એ 75 ભાગ્યા 100 કરી દેવાનું. આવડી જશે. હવે એને કીધું કે 25% એટલે કે Q/4 જેટલો વિદ્યુતભાર A પરથી B પર સ્થાનાંતરિત કરવામાં આવે. તો બેટા Q માંથી Q/4 નીકળી ગયો અને -Q ની અંદર Q/4 એડ થયો. ભાઈ આમાંથી નીકળ્યો તો આમાં ઉમેરાયો. સીધી વસ્તુ સાહેબ. હા સાહેબ, વાત સાચી. અંતરનો ફરક નથી પડતો, અંતર બંનેનું કેવું છે? સેમ છે. તો Q - Q/4 તો કેટલો થઈ જશે? 3Q/4. -Q + Q/4 તો -3Q/4. હવે આપણે આ બંને વચ્ચે લાગતું નવું બળ શોધીએ તો કેટલું લખાશે કે ભાઈ F' બરાબર K ઇન્ટુ 3Q/4 ઇન્ટુ -3Q/4 ભાગ્યા કેટલા થઈ જશે? બંને વચ્ચેનું અંતર D². ચલો 3 તરી 9 અહીંયા પ્લસ જ આવશે. મેં કીધું ને કે દિશા દર્શાવી દીધી તો માઇનસ ક્યારે લેવાનો નહીં, વેક્ટરમાં લેવાનો, આમાં નહીં લેવાનો. તો કેટલો જવાબ આવશે? 9. 3 તરી 9, 4 ચોક 16 નીચે આવી જશે. 9 ભાગ્યા 16 કે Q ઇન્ટુ Q તો કે Q² ભાગ્યા આવી જશે D². હવે KQ² બાય D² તો આપણે શું ધાર્યું હતું સમીકરણ 1 પરથી? F ધાર લીધો હતો. બરાબર. તો શું લખાશે? 9F/100. ઓપ્શન નંબર શું આવી જશે? C આવી જશે. આવડશે. આ તો નીટ 2019 નો. આવું 50% માં બી પૂછી શકે, પૂછાયેલો છે. આવું 75% માં બી પૂછી લે. તમને આવડવું જોઈએ. શું કરવાનું? Q ના 25% તો કે 25 ભાગ્યા 100 આવડી જશે. આવડી ગયો? મજા આવી ગઈ. બીજા એક્ઝામ્પલ ઉપર જોઈએ. બીજો એક્ઝામ્પલ આપેલો છે JEE 2004, JEE Main 2018 ને JEE Main 2022
3 વાર પૂછાયેલો છે. સોલ્વ કરાવીએ. સરસ એક્ઝામ્પલ છે, આઈએમપી એક્ઝામ્પલ છે ભાઈ, દિલ બનાવજો, બહુ ખૂબસૂરત એક્ઝામ્પલ છે. સર તમે ખૂબસૂરત કેમ કહો? તો ઓલું ગીત છે ને, ખૂબસૂરત હો લેકિન બહોત તુમ દિલ લગાને કે કાબિલ નહીં હો, મતલબ અઘરો દાખલો છે નહીં, આપણા માટે સિમ્પલ છે. બરાબર, કયા કયા ટાઈપના દાખલા પૂછાઈ શકે હું અત્યારે તમને કરાવી રહ્યો છું. બટ આર ત્રિજ્યા ધરાવતા, વાતને સમજજો, દેખો ધ્યાન આપજો. બરાબર, આ લેક્ચરમાં હું થોડું સિરિયસ એટલા માટે છું કે ખરેખર વસ્તુ સારી છે, એક લેવલ પર જઈ રહી છે, એટલા માટે સમજો બેટા કે આર ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર વાહકો બી અને સી પર સમાન વિદ્યુત ભાર ક્યુ છે. ઓકે, આર ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાઓ છે બી અને સી, એમની પર વિદ્યુત ભાર ક્યુ છે. ઓકે, તો બે સમાન ગોળાઓ આપેલા છે બેટા. બરાબર, એક બી ગોળો છે, બરાબર, અને એક સી ગોળો છે. આમની પર વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ છે. ઊંધી લખ્યું, ઊંધું લખે યાર, ખબર નહીં પડતી. સી છે, ક્યુ છે. તેઓ એકબીજાથી ડી અંતરે રહેલા છે. એમને કીધું કે તેઓ એકબીજાથી ડી અંતરે રહેલા છે. ઓકે ભાઈ, તો તેમને એકબીજાથી કેટલા અંતરે મૂકી દઈએ? તો તેઓ એકબીજાથી ડી અંતરે રહેલા છે. ઓકે, તેમની વચ્ચે લાગતું બળ F છે. તો એમની વચ્ચે કેટલું બળ લાગતું હશે ભાઈ? કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. આ સમીકરણ 1 ને આપી. ઓકે, જ્યારે તેટલી જ ત્રિજ્યા ધરાવતો ત્રીજો વિદ્યુત ભાર વિહિત ગોળાકાર, મતલબ જેનો વિદ્યુત ભાર 0 છે, તેઓ પહેલા બી ના સંપર્કમાં, ત્યારબાદ સી ના સંપર્કમાં લાવીને દૂર કરવામાં આવે તો બી અને સી વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? હવે શું થાય ભાઈ, સમજો. શું થાય કે અહીંયા એ પર હતો ક્યુ, સોરી બી પર હતો ક્યુ, સી પર હતો ક્યુ, અને ત્રીજો વિદ્યુત ભાર લાવવામાં આવે. બી સી તો હતા જ, તેના જેટલી ત્રિજ્યા ધરાવતો ત્રીજો હું લાવી દઉં એ. એક ત્રીજો વિદ્યુત ભાર તમે એ લાવ્યો, મેં એ ધાર લીધો, જેનો વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. વિદ્યુત ભાર વિહીન ગોળાકાર, એને પહેલા બી ના સંપર્કમાં લાવવામાં આવે. તો આ ભાઈને પહેલા બી ના સંપર્કમાં લાવીએ. ઓકે, એને પહેલા કોના સંપર્કમાં લાવીએ? બી ના સંપર્કમાં લાવીએ, જેનો વિદ્યુત ભાર કેવો છે? 0 છે. પહેલા એને બી ના સંપર્કમાં લાવ્યો. હવે બી ના સંપર્કમાં લાવ્યો તો બંને ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? તો કે સાહેબ બંને ઉપર વિદ્યુત ભાર થઈ ગયો કે Q1 બરાબર Q2 બરાબર, આપણે શીખ્યા હતા કે Q1 પ્લસ Q2 બાય 2, તો કે Q પ્લસ 0 ભાગ્યા 2. તો બંને ઉપર કેટલો થઈ ગયો ભાઈ વિદ્યુત ભાર? Q બાય 2 થઈ ગયો. તો હવે એ ઉપર વિદ્યુત ભાર કેટલો છે? તો કે સાહેબ Q બાય 2. બી ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? તો કે Q બાય 2. હવે એને શું કીધું? ત્યારબાદ સી ના સંપર્કમાં લાવવામાં આવે. ફરીથી આ એને કોના સંપર્કમાં લાવવામાં આવશે? હવે સી ના સંપર્કમાં. હવે એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે ભાઈ? તો હવે એની ઉપર વિદ્યુત ભાર થઈ ગયો છે Q બાય 2. સી ઉપર કેટલો છે? તો સર સી ઉપર આપેલો છે Q. ફરી એને કોના સંપર્કમાં લાવવામાં આવે? સી ના સંપર્કમાં લાવવામાં આવે. એટલા માટે હું કહું છું કે જૂના લેક્ચરો જુઓ. 1 થી 4 લેક્ચર વગે આવડતા હશે ને તો આ બધું ઈઝી લાગશે. ડાયરેક્ટ અહીંયા આવી જશું તો નહીં ખબર પડે. બરાબર, તો આ બંને જ્યારે કરવામાં આવે તો બેટા Q1 ઇઝ ઇક્વલ્સ ટુ Q2 બરાબર શું થઈ જશે કે Q1 પ્લસ Q2 બાય 2. તો થઈ જશે Q બાય 2 પ્લસ Q બાય 2. તો કેટલું થઈ જશે? 3Q બાય 4. બરાબર, તો હવે એ ઉપર કેટલો આવી ગયો સાહેબ? 3Q બાય 4. અને હવે સી ઉપર કેટલો આવી ગયો? 3Q બાય. આ ફાઇનલ છે. અને એ અને બી ઉપર કેટલો છે? તો ફાઇનલ બી ઉપર કેટલો છે? Q બાય 2. આ મેં છેલ્લા વિદ્યુત ભાર લખ્યા ત્રણેયના ફાઇનલ. હવે એને શું કીધું કે હવે બી અને સી વચ્ચે કેટલું બળ લાગશે? તો બેટા હવે બી ને લઈ લઈએ કે બી ઉપર કેટલો હતો? તો સાહેબ બી ઉપર છે Q બાય 2. બરાબર, સી ઉપર કેટલો રહ્યો બાકી? તો સી ઉપર છેલ્લે 3Q બાય 4. બંને વચ્ચેનું અંતર સરખું છે. હવે નવ બળ શોધીએ કે ભાઈ F ડેશ બરાબર કે Q1 એટલે કે Q બાય 2, Q2 એટલે કે 3Q બાય 4 ભાગ્યા બંને વચ્ચેનું અંતર ડી સ્ક્વેર. સમજો તો કેટલું થઈ જશે કે ભાઈ F ડેશ બરાબર અહીંયા આવી જશે 3 ઉપર ગુણાશે 4 દુ 8 નીચે આવશે 3KQ સ્ક્વેર બાય આવી જશે 8 ડી સ્ક્વેર. KQ સ્ક્વેર બાય ડી સ્ક્વેર તો શું હતા? F હતા. તો જવાબ આવી જશે બેટા 3F બાય 8.
બરાબર, ઓપ્શન નંબર સી. આવડશે કે નહીં આવડે? જો ના ખબર પડે તો દાખલો ફરી દેશે. મજા આવી કે ના? એટલે હું કહું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું લેક્ચર જુઓ, પછી અહીંયા આવો તો મજા આવી જશે. બરાબર, આગળના લેક્ચર જોયેલા હશે તો ચેપ્ટર ભણવાની મજા આવશે. મજા આવી ગઈ? ચલો હજી આપણે આગળ જઈએ. મેં કીધું હતું ને કે જેઈ નીટના બધા દાખલા ગણાઈશ. બેટા નીટ 2025 નો એક્ઝામ્પલ જો. નીટ 2025 નો એક્ઝામ્પલ શું હતો દેખો, સમજો કે બે સમાન વિદ્યુત ભારિત વાહક ગોળાઓ એ અને બી ના કેન્દ્રો એકબીજાથી નિશ્ચિત અંતરે આવેલા છે. ઓકે, તો કે એ અને બી ના કેન્દ્રો એકબીજાથી નિશ્ચિત અંતર ડી આવેલા છે. આપણે માની લઈએ દરેક ગોળા પરનો વિદ્યુતભાર Q છે. ઓકે, એ ઉપર Q વિદ્યુતભાર છે, બી ઉપર વિદ્યુતભાર Q છે, અને તેમને વચ્ચેનું અપાકર્ષણ બળ F છે. ઓકે, તો F ની વાત કેટલી થઈ ગઈ? તો ભાઈ KQ² બાય D² આપણો જવાબ આવી ગયો. ઓકે, હવે એમને શું કીધું કે એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત વાહક ગોળો C પહેલા A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ગોળાઓ A અને B ની ત્રિજ્યાઓ તેમની વચ્ચેની અંતરની સરખામણીમાં અવગણ્ય છે. તેથી તેમને વચ્ચેનું બળ ગણવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય કેટલું હશે? દેખો શું કીધું એમ, તેના એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત વાહક ગોળો C પહેલા A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ, બરાબર, એટલે કે ગોળાઓ A અને B ની ત્રિજ્યાઓ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં, દેખો ગોળા A અને B ની જે ત્રિજ્યાઓ છે, બરાબર, એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણ્ય છે. જેથી તેમનું બળ ગણવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય તો કેટલું હશે? દેખો શું કહેવા માંગે છે, દેખો સમજો. બરાબર, આ પ્રશ્ન થોડો અધૂરો છે. એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત વાહક ગોળો C પહેલા ગોળા A સાથે અને ત્યારબાદ ગોળા B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને અંતે દૂર કરવામાં આવે છે. બરાબર, એ આગલો દાખલો ગણાયો ને એના જેવો દાખલો થઈ ગયો. દેખો મેં તમને કીધું હતું કે નીટ 2025 નું પેપર ભારું નહોતું. તમે આ દાખલો ગણ લીધો હોય 2018 નો 22 નો સોલ્વ કરીને ગયા હોય, અમારા છોકરાઓને મેં સોલ્વ કરાયો હતો, તો તમને આ દાખલો બેઠો આવડી જાય. શું કીધું? તો એ રકમ નજીક છે. એક ત્રીજો સમાન વિદ્યુત ભારિત ગોળો C પહેલા A સાથે, ચલો સમજો કે A ઉપર છે Q, B ઉપર છે Q અને C ઉપર છે 0. બરાબર, તો પહેલા A સાથે સંપર્કમાં લાવવામાં આવે. ઓકે, પહેલા A સાથે સંપર્કમાં લાવી દઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓનો દાખલો આવડી ગયો હશે, ખબર પડી ગઈ હશે, પણ હું ફરીથી ગણાવી લઉં છું જે વિદ્યાર્થીઓ નથી ખબર પડી. ભાઈ મારું ધર્મ છે શિક્ષક ધર્મ કે ગણાવો પડે. તો બંને પર કેટલો થઈ ગયો ભાઈ? તો A ઉપર થઈ ગયો Q/2, C ઉપર થઈ ગયો Q/2. બરાબર થઈ ગયો? બરાબર, ત્યારબાદ B સાથે સંપર્કમાં લાવવામાં આવે. હવે C ને B સાથે સંપર્કમાં લાવે તો B ઉપર કેટલો હતો? B ઉપર હતો Q. C ઉપર કેટલો હતો? C ઉપર હતો Q/2. ભાઈ બે વાર એક દાખલો ગણાવું છું. હવે જો ના આવડે ને તો ઢાંકણી પાણી લઈને ડૂબી મરજો. Q પ્લસ Q/2/2 તો કે 3Q/4. મજાક કરો ભાઈ, આપણા શિક્ષકો આવું કહેતા ને પહેલા, એવું ના કરતા. હા, ઢાંકણીમાં ના ડૂબી મરતા, નાક જ તમારું નહીં સમાય. તો B ની વેલ્યુ થઈ જશે 3Q/4 અને C ની વેલ્યુ થઈ જશે 3Q/4. બેટા હવે એને શું કીધું કે ફરી A અને B વચ્ચેનું શોધવાનું. દેખ A ની વેલ્યુ કેટલી થઈ ગઈ? A ની વેલ્યુ થઈ ગઈ Q/2 અને B ની વેલ્યુ કેટલી મળી તને? 3Q/4. બંને વચ્ચેનું અંતર કેટલું છે? D છે. તો F is equals to K Q/2 3Q/4 by D². તો 3KQ² by 8D². તો 3F/8. પરથી જવાબ ડી ઓપ્શન આવે. આવડશે કે નહીં આવડે? સેમ દાખલો નીટ 2025 માં મેં ફરતી ગણાયા તમારી માટે. લો શું કરીએ હવે બેટા? આ છે જેઈ મેન 2021. બરાબર, સારો દાખલો હતો, સિમ્પલ દાખલો હતો, ઘરેથી હોમવર્કમાં ગણી શકાય. બરાબર, છતાંય આપણે ગણાવી દઈએ. ચલો, કે અનુક્રમે 2.1 ન્યૂટન કુલમ અને -0.1 ન્યૂટન કુલમ બિંદુવાદ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. ત્યારબાદ તેમને એકબીજાથી 0.5 મીટર અંતરે દૂર રાખવામાં આવે છે. તો સ્થિત વિદ્યુતભાર કેટલું હશે? ઓકે,
સમજો કે એક ગોળો હતો 2.1 ન્યૂટન કુલમ અને બીજો ગોળો હતો -0.1 ન્યૂટન કુલમનો, બરાબર. આ Q1 હતો, આ Q2 હતો. બે ને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. બે ને એકબીજાના કયો લાવી દીધા? સંપર્કમાં લાયા. જો બે ને એકબીજાના સંપર્કમાં લાવશો શું થશે કે Q1 બરાબર Q2 બરાબર Q1 પ્લસ Q2 બાય 2, તો કેટલું થઈ જશે? 2.1 માઇનસ 0.1 ભાગ્યા 2, તો કે 2 ભાગ્યા 2 જવાબ આવી જશે 1 ન્યૂટન કુલમ. બેટા 1 ન્યૂટન કુલમ એટલે 1 ગુણ્યા 10 - 9 કુલમ, બરાબર. હવે એને કીધું કે હવે 0.5 મીટર અંતર દૂર રાખવામાં આવે, તો 1 ન્યૂટન કુલમ અને બીજો બી કેટલો મળ્યો? 1 ન્યૂટન કુલમ. એને કેટલા અંતરે રાખવામાં આવે બેટા? તો કે 0.5 મીટર અંતરે રાખવામાં આવે. તો કે સ્થિત વિદ્યુતબળ F શોધો. તો F ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર. K ની વેલ્યુ 9 ગુણ્યા 10 9, Q1 ની વેલ્યુ 1 ગુણ્યા 10 9 ન્યૂટન કુલમ માંથી કુલમમાં બેટા. Q2 ની વેલ્યુ 1 ગુણ્યા 10 9 ભાગ્યા R સ્ક્વેર, એટલે કે 0.25 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5, બરાબર. તો કેટલી થઈ જશે? 9 ચોક 5 એટલે કે 10, તો 2 ઉપર 2, તો 9 ચોક 36 ગુણ્યા 10 ની -9 પ્લસ જતી રહેશે. 36 ગુણ્યા 10 - 9, 10 - 9 છે, તો જવાબ અહીંયા આવી જશે 36. મસ્ત ક્વેશ્ચન, સારામાં સારો ક્વેશ્ચન હતો, ઈઝી હતો. ચલો એના પછી દરેક Q 2024 એપ્રિલ શિફ્ટ 2, તો કે દરેક Q વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓ P અને S ને એકબીજાથી 16 ન્યૂટન બળથી અપાકર્ષે છે. ઓકે બેટા, બે ગોળાઓ હતા, એક હતો P, બરાબર, અને એક ગોળો હતો S. બંને ઉપર વિદ્યુતભાર કેટલા હતા? Q અને Q, બરાબર. બંને વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે D. બંને વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગે? 16 ન્યૂટન. તો કે ભાઈ F1 બરાબર F2 બરાબર K Q સ્ક્વેર બાય D સ્ક્વેર. તો કે K Q સ્ક્વેર બાય D સ્ક્વેર બરાબર કેટલું આવી ગયું? 16 ન્યૂટન. બંને વચ્ચે 16 ન્યૂટન અપાકર્ષણ બળ લાગે છે. તેના ત્રીજો તેના જેવો જ વિદ્યુતભાર વિહીન ગોળો વારાફરતી બંને ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે, તો 9 હવે P અને S વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? ઓકે, હવે તેના જેવો ત્રીજો જ ગોળો, તો P ઉપર હતો Q, દેખો સેમ દાખલા, S ઉપર હતો Q અને તેના જેવો ત્રીજો ગોળો આપણે R લઈ લઈએ. R છે Q બરાબર 0. વારાફરતી સંપર્કમાં લાવવામાં આવે છે. તો પહેલા આ P સાથે સંપર્કમાં આવ્યો, તો પહેલા P સાથે જો સંપર્કમાં આવે તો શું થાય? આની ઉપર Q હોય બેટા, આની ઉપર 0 હોય, તો બંને ઉપર કેટલો થઈ જાય? Q/2 થઈ જાય. P ઉપર Q/2, R ઉપર Q/2. હવે ફરી એને S સાથે સંપર્કમાં લાવવામાં આવે, તો S ઉપર કેટલો હતો? Q હતો. હવે R ઉપર કેટલો થઈ ગયો છે? હવે R ઉપર થઈ ગયો છે Q/2. તો જેવો સંપર્કમાં લાવવામાં આવે, વારે ઘડી ગણાવતો નથી, Q પ્લસ Q/2 તો કેટલો થઈ જશે? 3Q/4 થઈ જશે. હવે એને શું કીધું? તો P અને S વચ્ચેનો નવો, P અને S વચ્ચે, તો બેટા P ઉપર હવે કેટલો છે? તો P ઉપર હવે આપેલો છે Q/2 અને S ઉપર કેટલો આપેલો છે? તો S ઉપર આપેલો છે 3Q/4. હવે નવું અપાકર્ષણ બળ શોધી ભાઈ, બરાબર. તો કેટલું આવશે? દેખો સમજો વાતને, બરાબર. તો F ઇઝ ઇક્વલ્સ ટુ K Q/2 3Q/4. એક જેવા દાખલા આવી રહ્યા છે, હવે આ યાદ રહી જવા જોઈએ વારે ઘડીએ, બરાબર, કે વારે ઘડી ગણવા ના પડે. તો જવાબ શું આવશે? 3/8 KQ² ચલો KQ² તો પહેલા સમીકરણ ભણવા કેટલા હતા? 16 ન્યૂટન હતા. તો અહીંયા લખી દઈએ 3, અહીંયા 8, અહીંયા આવી જશે 16. 8 દુ 16, 3 દુ 6 ન્યૂટન જવાબ આવે, બરાબર. ઓપ્શન નંબર બી આવી જાય. મજા આવી કે ના આવી? સારો દાખલો હતો. મેં કીધું ને કે એક જેવા દાખલા વારે ઘડીએ રિપીટ થશે, સિસ્ટમ ખાલી બદલાશે. મજા આવી ગઈ? બરાબર. હવે આગળ જઈએ. આ દાખલો બેટા સારો હતો, 2023 માં પૂછાયેલો દાખલો હતો. ઈઝી દાખલો હતો, પણ ગણતરી લાંબી હતી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે JEE Main 2023 દર્શાવ્યા પ્રમાણે 3 બિંદુવત વિદ્યુત ભારો Q, -2Q અને 2Q X ઉગમ બિંદુ પર અનુક્રમે X બરાબર 0, X બરાબર 3R અને X બરાબર R અંતરે મૂકેલા છે. આકૃતિ દર્શાવેલી છે, જ્યાં Q ની વેલ્યુ તમને આપેલી છે અને R ની વેલ્યુ આપેલી છે. તો -2Q વિદ્યુત ભાર પર પરિણામી બળ શોધો. ઓકે બેટા, એવું કહેવા માંગે છે, આર્યો જો સમજો. આને હું A માન લઉં, થોડી આને આછી કરી દઈએ આપણે, સમજો કે બેટા આને હું A માન લઉં
આને હું બી માન લઉં અને આને હું સી માન લઉં. હવે એક વસ્તુ મને અહીંયા ખબર છે, બ્લેક પેન લઈએ કે બેટા આ આર હશે, આ 3r/4 હશે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? r માઇનસ 3r/4 કેટલું હશે? આ બંને વચ્ચેનું અંતર r/4 હશે. આ બંને વચ્ચેનું r માંથી 3r/4 માઇનસ જતો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? r/4 હશે. સમજો ભાઈ વાતને, મજા આવશે. હવે ઘટના શું બની? હવે ઘટના એ બની કે એ વાળો એ માઇનસ છે, તો એ વાળો આને શું કરશે? એટ્રેક્ટ કરશે. એ વાળો જે ગોળો છે આને શું કરી રહ્યો છે? એટ્રેક્ટ કરી રહ્યો છે. એ વાળો વિદ્યુત ભારને એટ્રેક્ટ કરી રહ્યો છે FA થી. સી વાળો બી શું કરી રહ્યો છે? તો ભાઈ સી વાળો બી શું કરી રહ્યો છે? એને એટ્રેક્ટ કરી રહ્યો છે. આના પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. આ બીજા ઉપર શું કરે છે તેની મતલબ નથી. આના ઉપર કેટલા બળ લાગે છે? તો એક એ વાળો છે જે પોઝિટિવ છે એ પોતાની તરફ આકર્ષશે, આ સી વાળો બી પોઝિટિવ છે એને બી પોતાની તરફ આકર્ષશે. તો એ પરિણામી બળ એટલે શું? તો ભાઈ એક બળ અહીંયા લાગી રહ્યું છે, સમજજે, FC. એક બળ અહીંયા લાગી રહ્યું છે FA. સ્વાભાવિક છે કે FC ની વેલ્યુ વધારે હશે, નજીક છે એટલા માટે. સ્વાભાવિક છે FC ની વેલ્યુ કેવી હશે? વધારે હશે. બરાબર, અંતર ઓછું તો બળ વધારે. તો અહીંયા એક વસ્તુ છે કે ભાઈ FC એ FA કરતા વધારે છે. તો હવે F નેટ શોધવું હોય બેટા તો શું શોધીએ? કારણ કે F નેટ બરાબર FC માંથી FA બળ બાદ કરો તો મને F નેટ મળી જાય. હવે FA ની વેલ્યુ કેટલી બેટા? તો FA ની વેલ્યુ લખાશે કે QA એ ગોળો ઇન્ટુ QB ભાગ્યા બે વચ્ચેનું અંતર, A અને B વચ્ચે ગોળા વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 3r/4 નો વર્ગ. બે ગોળા વચ્ચેનું અંતર FA અને FB હોય તો બી એટલું જ થશે. FA ને FB સમાન જ થવાનું. આ પેલો આની પર લગાવે કે પેલો આની પર લગાવે, બળ સમાન હોવાનું. બરાબર. ચલો હવે FB ની વાત કરીએ અને FC કેટલું લગાવશે? તો બેટા FC બરાબર કે આ બે ગોળા વચ્ચેનું B અને C, QB ઇન્ટુ QC બાય કેટલું થઈ જશે? r/4 નો વર્ગ. ચલો QA ની વેલ્યુ કેટલી હતી? QB ની વેલ્યુ કેટલી હતી? તો 2Q, માઇનસ 2Q ના લખતા. બરાબર, મેં તમને પહેલા જ કીધું હતું. તો K બરાબર અહીંયા થઈ જશે Q, અહીંયા થઈ જશે 2Q, અહીંયા થઈ જશે 9r² ભાગ્યા 16. 16 ઉપર જતા રહેશે એ આપણે લાવીએ છીએ. બરાબર, અહીંયા કેટલું થશે? K, અહીંયા થશે 2Q, અહીંયા થશે 2Q, અહીંયા કેટલા આવશે? r²/16. ચલો 16 ઉપર જતા રહેશે તો કેટલું લખાશે કે 16Q², 16 દુ 32, 32KQ² બાય 9r². આનું કેટલું લખાશે? 16 દુ 32, 32 દુ 64, 64KQ² 16 ઉપર જતા રહેશે ભાગ્યા r². હવે વાત કરીએ આપણે. બરાબર, તો કે 64KQ² બાય r² માઇનસ 32KQ² બાય 9r². ચલો KQ² બાય r² ને બહાર કાઢી નાખો. અહીંયા બચશે કેટલા? કે 64 માઇનસ 32 ભાગ્યા 9. બેટા 32 દુ 64 થાય તો 32 ને બહાર કાઢી દઈએ કે 32KQ² બાય r² બરાબર 2 માઇનસ 1 ભાગ્યા 9. ખબર પડી? 32 ને બહાર કાઢ્યા, 32 દુ 64 તો અહીંયાથી 32 નીકળી ગયા, અહીંયાથી 32 2 બચશે ખાલી, 32 દુ 64. હવે અહીંયા કેટલું થઈ જાય બેટા? કે 32KQ² બાય r² લસા લઈએ તો 9 દુ 18 માંથી 17 ભાગ્યા 9. તો દેખો જવાબ કેટલો આવ્યો કે 32 k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. થોડું ભાગે લખીએ, સોલ્વ કરીએ આને કે આપણે એને સોલ્વ કરીએ ઉપર કે ભાઈ 32 k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. q ની વેલ્યુ તમે કેટલી આપેલી? 2 ગુણ્યા 10 ની માઇનસ 6. તો 2 દુ 4 ગુણ્યા 10 ની માઇનસ 6 દુ 12 વર્ગ કરી દીધો. Q². અહીંયા આવી જશે 17 ભાગ્યા 9 ભાગ્યા ને કીધું r ની વેલ્યુ કેટલી? 2 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. તો 2 ગુણ્યા 10 ની માઇનસ 2, 2 ગુણ્યા 10 ની માઇનસ 2 નો વર્ગ. હવે છેદ ઉડાડી બેટા તો 9 થી 9 જતા રહ્યા.
સમજ્યા? 2 દુ 4, 4 જતા રહ્યા, બરાબર. 17 ગુણ્યા 32 વધ્યા. 17 ગુણ્યા 32 તો 544 એટલા જ થાય. 17 ગુણ્યા 32 544 તો આવી જશે 544 ગુણ્યા 10 ની ઘાત દેખીએ, -2 -2 -4 ઉપર જાય એટલે +4 તો એ 9 તો હતી, -2 -2 -4 ઉપર જાય એટલે +4, 9 થી 10 11 12 13 13 -12 એટલે 10 વધશે તો 5440 તો જવાબ અહીંયા આવે છે 5440. ન્યુમેરિકલ ટાઈપ ક્વેશ્ચન આવે જેઈમાં એમાં. તો સારો એક્ઝામ્પલ હતો. એકવાર એવું હોય તો ફરીથી સોલ્વ કરજો પાછળ જઈ, બરાબર. સારો એક્ઝામ્પલ હતો જેઈ. જેઈ મેન 2025 એક નાના વિદ્યુત ભાર વિહિત વાહક ગોળાને તેના જેવા જ પણ 4 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધરાવતા ગોળાના સંપર્કમાં લાવીને એટલા જ અંતરે દૂર કરવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 9 ગુણ્યા 10⁻3 થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? ઓકે, શું કહેવા માંગે છે સમજો. દેખો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. શું કીધું છે કે નાના વિદ્યુત ભાર વિહિત ગોળાને, એટલે એમાં વિદ્યુત ભાર 0 છે, તેના જેવા જ વિદ્યુત ભાર વાળા સાથે. તો એક એવું છે કે ભાઈ Q1 ની વેલ્યુ કેવી છે? 0 છે, સમજો. અને એને Q2 ની વેલ્યુ મને આપી લીધી છે ક્વેશ્ચનમાં 4 ગુણ્યા 10⁻8 કુલમ, બરાબર. વિદ્યુત ભાર ધરાવતા ગોળાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ બેને એકબીજાના સંપર્કમાં લાયા. એક વિદ્યુત ભાર રહિત હતો, એક વિદ્યુત ભાર વાળો આવતો, સંપર્કમાં લાવવામાં આવે છે. જો સંપર્કમાં લાવવામાં આવે તો બંને ઉપર કેટલું થઈ જાય? તો ભાઈ Q1 બરાબર Q2 બરાબર Q1 પ્લસ Q2/2 તો કેટલું થઈ જાય? 0 પ્લસ 4 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2 તો 2 ગુણ્યા 10⁻8 થઈ જાય બંને ઉપર. બંને ઉપર કેટલું થઈ ગયું? 2 ગુણ્યા 10⁻8. હવે એમની વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ. એટલે આને કીધું કે પહેલા ગોળા ઉપર થઈ ગયું 2 ગુણ્યા 10⁻8 કુલમ અને બીજા ગોળા ઉપર બી થઈ ગયું 2 ગુણ્યા 10⁻8 કુલમ. વાતને સમજજે. હવે આના ઉપર શું લાગે બેટા? અપાકર્ષણ બળ લાગે. આ ની વચ્ચેનું અંતર માની લો કે આપણે d ધાર દઈએ. હવે આ Q2 અને Q1 સેમ થઈ ગયા તો પેલો અહીંયા એને ફોર્સ લગાવશે F2, પેલો અહીંયા ફોર્સ લગાવશે F1. બંને ઉપર શું લાગે છે? અપાકર્ષણ લાગેલું છે. એ અપાકર્ષણની વેલ્યુ એને આપી દીધી કે ભાઈ F1 બરાબર F2 અપાકર્ષણ કેટલું લાગે છે? 9 ગુણ્યા 10⁻3 ન્યૂટન. પહેલેથી અપાકર્ષણની વેલ્યુ આપી દીધી તો કે બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. ખબર પડી? પેલા બંને સંપર્કમાં લાયા અને કીધું કે એક નાના વિદ્યુત ભાર વાહક ગોળાને તેના જેવા જ 4 ગુણ્યા 10⁻3 સંપર્કમાં લાવવામાં આવે છે, ભાઈ દૂર કરવામાં આવે છે તો તેમની વચ્ચે શું લાગે છે? d જેટલા અંતરે દૂર કરવામાં આવે તો અપાકર્ષણ બળ લાગે છે. તો એમની વચ્ચેનું અંતર કેટલું હશે? કેટલા અંતરે દૂર કર્યા હશે ત્યારે આટલું અપાકર્ષણ બળ લાગ્યું હશે? ચલો શોધી લઈએ. તો ભાઈ f ની વેલ્યુ તો મળી ગઈ. F1 બરાબર F2 બરાબર 9 ગુણ્યા 10⁻3 બરાબર k Q1 Q2 બાય r². ચલો સોલ્વ કરીએ કે ભાઈ 9 ગુણ્યા 10⁻3 બરાબર k ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹, Q1 ની વેલ્યુ 2 ગુણ્યા 10⁻8, Q2 ની વેલ્યુ 2 ગુણ્યા 10⁻8 ભાગ્યા થઈ જશે d². ચલો 9 થી 9 જતા રહ્યા, બરાબર. d² ને પેલી સાઈડ લીજીએ. અહીંયા લખીએ કે d² બરાબર d શોધવાનો છે. d² બરાબર -3 પેલી સાઈડ 9 થી કેટલી થઈ જાય? 10 11 12. અહીંયા ઘાત કેટલી થઈ જશે? 8 ને 8 થઈ જશે -16. અહીંયા 2 દુ કેટલા થઈ જશે? 4. બરાબર. તો d ને અહીંયા લગાવી દઈએ અંડરરૂટમાં કે 10⁻12 અંડરરૂટ, 10⁻16 અંડરરૂટ અને 10 ની અહીંયા 4 અંડરરૂટ, 10⁻16 અંડરરૂટ. તો કેટલી બાકી રહેશે? 4 ના 2, 16 ની કેટલી થઈ જશે? 16 ની -8, 12 ની કેટલી થઈ જશે? 12 ની થઈ જશે 6. તો બાકી કેટલા રહેશે? 2 ગુણ્યા 10⁻2 મીટર. 2 ગુણ્યા 10⁻2 મીટર એટલે કેટલા કહેવાય? 2 સેન્ટીમીટર. ઓપ્શન નંબર એ આવી ગયો. સારો દાખલો હતો, બહુ ખરેખર મસ્ત દાખલો હતો. આવો દાખલો નીટમાં બી પૂછાઈ શકે અને આવો દાખલો કોઈક વાર બોર્ડમાં પણ આવી શકે. એટલો સારો એક્ઝામ્પલ હતો, સિમ્પલ દાખલો હતો, સમજવા જેવો હતો. સાહેબ બોર્ડમાં આવી શકે? ભાઈ બોર્ડમાં ગુસ્સેટમાં ક્યાંક એવો એક્ઝામ્પલ મૂકી દે
એટલો બધો હાર્ડ નથી, હાલ તમે સમજવાના સ્ટેજ ઉપર છો એટલા માટે, બરાબર. ચલો ભાઈ હેડો, સાહેબ બોર્ડમાં ના આવે, બોર્ડમાં ના આવે, ચલો બોર્ડ નહીં આવે, ચલો તો બસ તમારા માટે તો અહીંયા જી લખી દી, ખુશ, બરાબર. જે દિવસે બોર્ડનું પેપર ભારું આવે ને એ દિવસે મને યાદ કરશો, બસ તમારા સંતોષ માટે મેં બોર્ડ જવા દીધું, બાકી એવું નથી કહેતો ભારું આવી શકે પેપર. ચલો હવે બેટા મેં પેલો દાખલો કીધો તો જેઈ મેન 2026 નો દાખલો. દેખો સમજવા જેવી વાત છે. જેઈ મેન 2026 નો એક્ઝામ્પલ કરી તને પૂછ્યો તો એ સમજીએ, આપણે તૈયાર કરીએ. જો બરાબર, કેટલો લેક્ચરનો ટાઈમિંગ થઈ ગયો તો 1 કલાક ને 20 મિનિટ થઈ. જેટલું ખેંચાય એટલું આ તો ખેંચી લઈએ, દાખલા બધા પૂરા કરાય. જેઈ મેન 2026 બે બિંદુવત વિદ્યુત ભારો Q1 આપેલો છે 3 માઇક્રોકુલમ, Q2 આપેલો છે -4 માઇક્રોકુલમ ને અનુક્રમે 2y + 3j + 3k અને i + j + k બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તો વિદ્યુત ભાર Q2 પર લાગતું બળ કેટલું હશે? એટલે મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા તમારે Q2 પર લાગતું બળ શોધવાનું છે. દેખો સમજો વાતને, કઈ રીતે એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા મને આપેલો છે બેટા Q1, એની વેલ્યુ આપેલી છે 3 માઇક્રોકુલમ, વાતને સમજશે. અહીંયા મને આપેલો છે Q2, જેની વેલ્યુ આપેલી છે -4 માઇક્રોકુલમ, વાતને સમજજે. અહીંયા R1 ની વેલ્યુ આપેલી છે બેટા કે R1 બરાબર આપેલો છે કે 2y + 3j + 3k. આ વેલ્યુ આપેલી છે મને R1 ની, અને મને R2 ની વેલ્યુ આપેલી છે બેટા i + j + k, બરાબર. હવે એને શું કીધું કે Q2 પર લાગતું બળ શોધવાનું. સમજ. હવે તું સમજ, એક વસ્તુ સમજજે કે મેં તને અહીંયા સમજાયું હતું, યાદ કર. આગળ એક દાખલામાં તને સમજાયું હતું કે બેટા જો અહીંયા Q1 આપેલા હોય અને બેટા અહીંયા Q2 આપેલા હોય તો હંમેશા જ્યારે એમ કે Q2 પર લાગતું બળ શોધો તો શું લખવાનું કે R2 - R1 લેવાના. સમજાય? તો મેં કીધું તું કે થિયરી સમજવી પડશે, એમ સમજ ના પડે તો માની લે કે ભાઈ આ જે Q2 છે એ આની પર ફોર્સ લગાવશે. પહેલા તો લખવાનું મેં કીધું હતું કે F1, અહીંયા લખી દેવાનું F2, પાછળ 1 લખી દેવાના, અહીંયા પાછળ 2 લખી દેવાના. તો Q2 પર લાગતું બળ કેટલું છે? F21, બરાબર. તો એને વેક્ટર ફોર્મમાં શોધવાનું છે. તો મેં લખી દઉં બેટા કે ભાઈ પહેલા તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વચ્ચેનું અંતર છે R2 - R1 લેવાનું છે. મેં કીધું કે Q2 વાળું આવે તો કેસ કયો લેવાનો? R2 - R1. દેખ, જે પહેલા હોય Q2 પહેલા હોય તો અહીંયા R2 પહેલા, Q1 પહેલા હોય તો R1 પહેલા, એ રીતે યાદ રાખી શકાય. Q2 પહેલા હોય તો R2 પહેલા, Q1 ઉપર લાગતું હોય તો R1 પહેલા, બરાબર. દેખો આને કેવી રીતના થશે સમજો કે ભાઈ F = F21, કારણ કે Q2 પર શોધવાનું છે, = K Q2 Q1. અહીંયા લખાશે બેટા R2 - R1 વેક્ટર ભાગ્યા લખાશે R2 - R1 વેક્ટરનો મોડની 3 ઘાત, એની કિંમત શોધવી પડશે. બરાબર. હવે તું R2 - R1 કરી શકે બેટા? હા સાહેબ, R2 - R1 થઈ શકે. R2 - R1 ના મોડની કિંમત શોધીએ કાય સાહેબ? શોધીએ કાય? બે આપણે શોધીએ. તો હું અહીંયા શોધું કે ભાઈ R2 - R1 કેટલા થાય સાહેબ? તો ગણીએ. R2 - R1 કેમ લીધા? આ પ્રશ્નમાં Q2 શોધવાની જગ્યાએ જો Q1 શોધવાનું કેમ તો જવાબ બદલાઈ જાય ભાઈ. વેક્ટરનો પ્રશ્ન. બે ઘડી એટલે કહેતો હતો કે થિયરી પર ધ્યાન આલો, એટલા માટે કહેતો કે થોડું ફોકસ આલો, બરાબર. સમજજો આજને. R2 - R1 ની વાત કરી. R2 ની વેલ્યુ કેટલી થઈ જાય બેટા? તો કે i + j + k. -R1 ની વેલ્યુ કેટલી થઈ જાય બેટા? તો કે 2i + 3j + 3k. વાતને સમજ. હવે આમાંથી આ બાદ થાય એટલે કેટલું બચશે બેટા? કે i જોડે i માઇનસ થાય તો -i, j માંથી j થાય તો -2j, k માંથી +k જાય તો -2k બચે. -i -2j -2k બચે. આ હશે R2 - R1. હવે R2 - R1 નો આપણે મોડ શોધીએ. હું અહીં બેસી જાઉં, દેખાવું સ્ક્રીન? નહીં દેખાતું કે R2 ખાલી પેન દેખાય
માઇનસ R1 નો આપણે મોડ શોધી. મોડ શોધવો એટલે કઈ ખબર હે ને કે એની કિંમત શોધી. તો આપણે કિંમત શું શીખ્યા હતા? યાદ કરો વેક્ટરની અંદર આની આગળ શું છે 1 તો કે 1 નો વર્ગ, આની આગળ શું છે 2 તો કે 2 નો વર્ગ, x² + y² + z², આની આગળ શું છે 2 તો કે 2 નો વર્ગ. જો આ ના ખબર પડતી હોય તો ધોરણ 11 માં જ્યારે વેક્ટર ચેપ્ટર ચાલુ થાય ને એ વખતે જોઈ લેજો. આ ના ખબર પડતી હોય ને તો વેક્ટર ચેપ્ટરમાં બધું સમજાયેલું છે, એ જોઈ લેજો. બીજું તો શું કહું, હવે 11મા ધોરણમાં જઈ અને વેક્ટર ચેપ્ટર જોઈ લેજો, શરમ ના રાખતા. 2 ને 2 4, 2 ને 2 4 ને 1 9, જવાબ આવી જશે 3. તો બધું શોધી લીધું, મેં અહીંયા મૂકી દઉં બરાબર. તો મેં શોધ્યું કે ભાઈ અહીંયા કે તો કે 9 × 10⁹ Q2 ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? 3 માઇક્રોકુલમ. તો 3 × 10⁻6. Q1 ની વેલ્યુ કેટલી આપેલી છે? અરે ઊંધી લખી દીધી, ચાલશે. -4 તો -4 × 10⁻6. મેં કીધું કે અહીંયા તમારે માઇનસ લેવા પડશે, વેક્ટર છે બરાબર. R2 - R1 કેટલા મળ્યા ભાઈ? તો કે R2 - R1 મળ્યા -I -2j -2. કે વાતને સમજજે, દાખલો સારો છે બરાબર. જે 2026 માં પૂછાયો છે. અને આની વેલ્યુ કેટલી મળી? 3. 3 નો ઘન કેટલો થાય? તો કે 3 તરી 9 તરી 27. અને સોલ્વ કરીએ કે 3 તરી 9 અને 3 એ 3 જતા રહ્યા, 3 અહીંયા 3 જતા રહ્યા. બાકી કેટલા રહેશે? તો 4 બાકી રહેશે, -4 બરાબર. તો અહીંયા 9 અને અહીંયા -6 તો 10⁹ માંથી 12 નથી, 10 11 12, અહીંયા બાકી રહેશે -3 ઘાત બરાબર. આ -4 અહીંયા અંદર મલ્ટીપ્લાય થાય. જો -4 આની જોડે ગુણાય, આની જોડે ગુણાય અને આની જોડે ગુણાય, ત્રણે જોડે ગુણાય તો કેટલા થઈ જશે? -4i +8j 4 2 8 +8k × 10⁻3. આટલો જવાબ. ઓપ્શન નંબર બી જવાબ આવી જાય એવો દાખલો હતો. મેં તમને કીધું કે જો સેજ દાખલામાં ફેરફાર થઈ જાય તો અહીંયા માઇનસ પ્લસ જવાબમાં ફેરફાર. દેખો આ જવાબ બી સેમ જ બરાબર. તમે સેજ એક ભૂલ કરી દો, R2 - R1 ની જગ્યાએ R1 - R2 કરી દો તો જવાબમાં નાની મોટો નહીં બહુ મોટો ચેન્જ થઈ જાય, જવાબ આખો બદલાઈ જાય. ડી ઓપ્શન આવી જાય. એટલે આ વાતને સમજવા જેવી હતી. બહુ ખૂબસૂરત એક્ઝામ્પલ હતો, બહુ જબરજસ્ત એક્ઝામ્પલ હતો બેટા. ફીલ આવી ગઈ હશે એવું હોય તો આને ફરીથી દેખજો. અને હું એમ કહું છું કે આના જેવો કન્ટેન્ટ તમને છેક 14મા ચેપ્ટર સુધી મળશે, મજા આવી જશે તમને. મારી એક જ શરત છે, મારે તમારાથી રૂપિયા નથી લેવાના. ભગવાને આપ્યું છે મને ઘણું બધું, તો તમને હું એમ કે કહેવાય કે આપણા બધા બાળકો એવું સરસ રિઝલ્ટ લાવે. મારે તમારા પાસેથી ખાલી રિઝલ્ટની અપેક્ષા છે. બીજી અપેક્ષા તમારી પાસે થોડી ઘણી એટલી રાખું છું, 2-5% કે તમે મેક્સિમમ તમારા મિત્રો સુધી આ લિંકને પહોંચાડશો બરાબર. તો બેટા જેટલા સબસ્ક્રાઈબર વધશે 50,000 60,000 1 લાખ તો અમને એટલું વધારે મોટિવેશન મળશે, મજા આવશે બરાબર. તો આટલી તમને 2-5% ખાલી કહું છું બરાબર. ચલો બેટા, તો હવે એક મજા આવશે, એક વાત આપણે સમજીએ કે ઘણી બધી વખત ઘણા બધા પ્રશ્નો એવા પૂછાતા હોય કે જેમાં આપણે ગણતરી કરવામાં ટાઈમ બગાડવો પડે. તો અમુક ટ્રીક તમારે યાદ રાખવી પડશે. તો JEE NEET બોર્ડમાં કોન્સેપ્ટ વિથ ટ્રીક, તો તમને ગમે ત્યારે દાખલો પૂછશે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે Fe અને Fg ની સરખામણી કરો. તમને ગમે ત્યારે એવો NEET G માં દાખલો પૂછશે 2 પ્રોટોન વચ્ચે Fe અને Fg ની સરખામણી કરો, 2 ઇલેક્ટ્રોન વચ્ચે Fe અને Fg ની સરખામણી કરો. ઇવન બોર્ડની અંદર બી, NCERT ની અંદર બી બીજો કે ત્રીજા નંબરનો દાખલો આવો જ છે. NCERT ની વાત કરી રહ્યો, NCERT ના ઉદાહરણમાં આવો દાખલો છે. તો થોડો એને યાદ રાખવો પડશે, કારણ કે ગણતરી એ વખતે કરવા બેસું તો મજા નહીં બરાબર. અને હું તમને યાદ રાખવાની ટેકનિક સમજાવું. હવે એ લોકો કહેશે કે Fe અને Fg ની કમ્પેરિઝન કરો, 2 પ્રોટોન વચ્ચે Fe અને Fg ની કમ્પેરિઝન કરો, 2 ઇલેક્ટ્રોન વચ્ચે Fe અને Fg ની કમ્પેરિઝન કરો. દેખો શું કમ્પેરિઝન છે હું તમને સમજાવું. દેખો કમ્પેરિઝન શું પૂછાશે બેટા. હંમેશા યાદ રાખો કે પ્રોટોન P+, ઇલેક્ટ્રોન E-. તો પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો? E જેટલો. ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર કેટલો? E જેટલો. એક ગુમાવે એક મેળવે તો એ કેટલું થાય? 1.6 × 10⁻19 કુલમ. આનું બી કેટલું થાય? આનું -1.6 × 10⁻19 કુલમ. મતલબ E ની વેલ્યુ બંનેમાં સેમ બરાબર. પ્રોટોન માટે Q ની વેલ્યુ સેમ, અને Q કહી દો કે ઇલેક્ટ્રોન માટે Q ની વેલ્યુ કે E ની વેલ્યુ સેમ. પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર
અને એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર સેમ. હવે તમને પ્રશ્ન શું પૂછશે? પ્રશ્ન એવો પૂછશે અહીંયા, સમજો તમને એવું કહેશે કે ભાઈ અહીંયા એક પ્રોટોન આપેલો છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન આપેલો છે, બરાબર. આ બંને વચ્ચેનું અંતર માની લો કે r છે. તો આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ બંનેની સરખામણી કરો. હવે તમને ખબર છે કે માસ ઓફ પ્રોટોન કેટલું થવાનું? 1.67 into 10⁻27 kg. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થવાનું? તો કે 9.1 into 10⁻31 kg થવાનું કે નહીં થવાનું? તો તમને પૂછશે કે આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અને આ બંને વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની સરખામણી કરો, તમને એવું પૂછશે. તો પહેલા આપણે બેટા FE શોધીએ. દેખો FE બરાબર શું લખાશે? કે Q1 Q2 બાય r². ચલો આની પર વિદ્યુતભાર કેટલો લખેલો છે, E પર વિદ્યુતભાર કેટલો લખેલો છે, ફિક્સ હશે. તો કેટલો થશે કે 9 ગુણ્યા 10⁹. પ્રોટોન પર કેટલો? તો કે 1.6 ગુણ્યા 10⁻19. Q2 પર કેટલો? તો કે 1.6 ગુણ્યા 10⁻19. બંને વચ્ચેનું અંતર r². હવે એમ કહેશે કે ભાઈ FG શોધો. FG તો કે Gm1 m2 બાય r². બંને વચ્ચેની જે અંતર છે સરખું છે બંને કેસમાં, એવું કહેશે રહ્યો. તો કે ભાઈ 6.67 ગુણ્યા 10⁻11 m1. પહેલાનું દળ 1.67 ગુણ્યા 10⁻27. દેખો આ ગણતરી એટલી મોટી છે ને બેટા કે તમે દાખલો ખોટો ગણીને આવશો એટલા માટે. હવે કે આ બંનેની સરખામણી કરો તો સરખામણી કેવી રીતના જશે? r² ઉડી જશે. FE બાય FG. તો FE ની વેલ્યુ કેટલી થશે? તો કે 9 ગુણ્યા 9⁹. r² ઉડી જશે બંને નીચેથી. 1.6 ગુણ્યા 10⁻19. 1.6 ગુણ્યા 10⁻19 અને અહીંયા જવાબ આવી જશે 6.67 ગુણ્યા 10⁻11. અહીંયા 1.67 ગુણ્યા 10⁻27. અહીંયા 9.1 ગુણ્યા 10⁻31. તમને એની સરખામણી પૂછશે. હવે આ બધા જવાબ તમે ડાયરેક્ટ યાદ રાખવાના. કેટલું યાદ રાખશો? તમને FE અને FG ની સરખામણી પૂછશે. આવું ના આવું તમને બેટા બે પ્રોટોન વચ્ચે પૂછી લેશે કે બે પ્રોટોન વચ્ચેની સરખામણી કરો, બરાબર. એમાં સેમ આવું નવું કરવાનું. શું કરશો? બરાબર કરાવી દઉં? નહીં કરાવવાની જરૂર. બે પ્રોટોન વચ્ચેનું પૂછશે તો કે બે પ્રોટોન વચ્ચે FE ની વેલ્યુ કેટલી? તો કે Q1 Q2 બાય r². તો કે 9 ગુણ્યા 10⁻9. એક પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો મેં લખ્યો? 1.6 ગુણ્યા 10⁻19. બીજા પ્રોટોન પર તો કે 1.6 ગુણ્યા 10⁻19. બંને વચ્ચેનું અંતર r². પછી કે FG શોધો તો કે Gm1 m2 બાય કહેશે r². તો કે 6.67 ગુણ્યા 10⁻11. 1.67 ગુણ્યા એક પ્રોટોનનું દળ 27. બીજા પ્રોટોનનું દળ અહીંયા આટલું થશે 27 ભાગ્યા r². ફરી સરખામણી કરો. આ કેટલું યાદ રાખવા જશું, બરાબર. આ યાદ રાખવું બહુ અઘરું છે એટલે મેં ટ્રીક બનાવી છે બેટા. શું ટ્રીક બનાવી છે? જો ઇલેક્ટ્રોનની સરખામણી પૂછે કે ઇલેક્ટ્રોનમાં FE બાય FG ની સરખામણી કરો. અહીંયા પ્રોટોન પૂછે અને પ્રોટોન પૂછે તો ત્રણેયની સરખામણી તમારે યાદ રાખવી. સીધા જવાબ જેમ કે આનો સીધો જવાબ શું થશે? FE બાય FG. પ્રોટોન ઇલેક્ટ્રોન 2.3 ગુણ્યા 10⁻29. આ તમે ગણશો ને જવાબ આવશે 2.3 ગુણ્યા 10⁻39. આ ગણશો ને તો આટલો જવાબ મળશે. ચલો યાદ કેવી રીતના રાખવાનું શીખવાડો. યાદ કેવી રીતના રાખશો બેટા? શીખવાડો. જો યાદ રાખવાની ટ્રીક શીખવાડો, બરાબર. તો પહેલા દેખો આને એવું લખીએ કે 4.2. તો દેખે 4 2 2 3 1 2 2 3. બરાબર. 4 2 2 3 1 2 2 3. એક ત્રણ ટ્રીક છે. 4.2 2.3 અને 1.2. સૌથી વધારે હોય 2 ઇલેક્ટ્રોન, સૌથી ઓછા હોય 2 પ્રોટોન અને વચ્ચે હોય પ્રોટોન ઇલેક્ટ્રોન. તો મેં કેવી રીતના યાદ રાખ્યું? જો બરાબર મેં કેવી રીતના યાદ રાખ્યું? જો મેં એવી રીતના યાદ રાખ્યું, બરાબર. મેં એવી રીતના યાદ રાખ્યું. દેખ મેં એવી રીતના યાદ રાખ્યું.
1 2 2 3 3 4 4 2 એવી રીતના યાદ રાખે, અથવા આવી રીતના કે પેલા આને યાદ રાખો 4 2 2 3, અથવા આને યાદ રાખો 1 2 2 3 રહી જશે. શું કરવાનું જો ફરતી ટ્રીક કહું, 4.3 4 3 3 2 1 2 2 3, અચ્છા 2 3 સોરી 4 3 બરાબર, આ અલગ જ યાદ રાખો. અહીંયા 1 2, અહીંયા 2 3 અને અહીંયા આવી જશે 4. 1 2 2 3 ને 4. ઓહો, આવડશે? યાદ કેવી રહેશે? જો ફરતી ટ્રીક શીખવાડું. 1 2 2 3 3 પછી શું આવે? 4 4 પછી આવે 2 4 પછી 2 ની યાદ નહીં, ઓટોમેટિક રહી જશે. યાદ રહેશે? 1 2 2 3 4 1 લઈ લે. અહીંયા જો ટ્રીક યાદ રાખો, અહીંયા 1 લઈ લે અને 17 લઈ લે. જો 1 2 2 3 3 પછી શું આવે? 4, પાછું શું આવી ગયું? 1 આવી ગયા. જોથી શરૂઆત કરી દીધું રિટર્ન આવી ગયું. બરાબર. 1.2 2.3 અને 4.1, 1.2 2.3 અને 4.1. બીજી યાદ રાખ્યું તો બીજી ટેકનિક શું છે? અહીંયા 4.2, 4 ના અડધા 2, 2 ના અડધા 1, 4 ના અડધા 2, 2 ના અડધા 1, 4 ના અડધા 2, 2 ના અડધા 1. ઇલેક્ટ્રોન માટે 4, પ્રોટોન ઇલેક્ટ્રોન માટે 2, પ્રોટોન માટે 1. બીજી કે અહીંયા આવી જશે, અહીંયા 4.2 હતી તો અહીંયા શું આવી જશે? 42. 42 માંથી 3 ઓછી કર તો અહીંયા આવી જશે 39. 39 માંથી 3 ઓછી કર તો અહીંયા આવી જશે 36. બરાબર. અહીંયા 3 માઇનસ 3 માઇનસ. આવડશે? તો ડાયરેક્ટ યાદ રાખવાનું. આના બેઝ ઉપર ક્વેશ્ચન પૂછાયેલો. તો બેટા જેઈ મેન 2024 માં આવો સેમ ક્વેશ્ચન પૂછાયેલો કે હાઇડ્રોજન જેવા તંત્રમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય તો તેમની વચ્ચે કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો કેટલો થશે? તો પ્રોટોન ઇલેક્ટ્રોન, તો મેં તમને શું કીધું કે ભાઈ 4.17 ગુણ્યા 10⁻42 આ કોના માટે છે? ઇલેક્ટ્રોન. પછી આવશે પ્રોટોન ઇલેક્ટ્રોન 4 ના અડધા કેટલા થઈ જાય? 2, તો 2.3 ગુણ્યા 10⁻39. પછી આવશે પ્રોટોન 2 ના અડધા 1, 1 પોઈન્ટ જે બી હોય 2 ગુણ્યા 10 ની કેટલા થઈ જશે? 36. આ 3 યાદ રાખવાના. તો જવાબ કેટલો આવશે? 10⁻39. ઓપ્શન નંબર એ સીધો આવી. તમે ગણતરી ગણવામાંથી બચી જશો. પૂછશે તો આ 3 માંથી જ કોક, તો ગણતરી નહીં ગણવી પડે. તો આ સોલ્વ કરજો, મજા આવશે. બરાબર. ચલો, આ બી એ ટાઈપનો દાખલો છે. શું કીધું છે? અમુક અંતરે રહેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચેના કુલંબ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ આ નીટ 2022 માં પૂછાયેલો છે. ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર 2.4 ગુણ્યા 10⁻39 છે. તો સમપ્રમાણતા અચળાંક અને ગુરુત્વાકર્ષણ અચળાંક વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય? તો શું કહેવા માંગે સમજો કે અમુક અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબ અને સ્થિત ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર તમને ગુણોત્તર આપેલો છે 2.4 ગુણ્યા 10⁻39. ઓકે, તમને એવું કીધું છે કે તમને Fe/Fg નો ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે? 2.4 ગુણ્યા 10⁻39. ઓકે, તો સમપ્રમાણતા અચળાંક અને ગુરુત્વાકર્ષણ વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય? તો K અને G વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે, શોધીએ. જો સમજો વાત કેવી રીતના દાખલો થશે. જો સમજો વાતને કે Fe/Fg ની વેલ્યુ કેટલી હતી બેટા? કે 9. આપણે એવું લખતા દાખલો સમજો, મજા આવી જશે. કે ભાઈ Fe માટે કેટલા લખાશે? તો કે K Q1 Q2/R². Fg માટે કેટલા લખાશે? કે G M1 M2/R². બરાબર. અહીં સરખામણી કરીએ કે Fe/Fg બરાબર K/G. બરાબર. તો K અને G નો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા રહેશે Q1 Q2, અહીંયા આવશે M1 × M2. બરાબર. હવે આ દાખલો ને એ સાવ બુદ્ધિ વગરનું એને આવડી જાય. K અને G નો ગુણોત્તર કીધું એને, સમજ. તો આ બધું કરવા જશે Q1 Q2 મૂકીને M1 અહીંયા મૂકીને એવું નહીં કરવાનું. K ની વેલ્યુ કેટલી થાય? 9 ગુણ્યા 10⁹. G ની વેલ્યુ કેટલી થાય? 6.67 ગુણ્યા 10⁻11. અહીંયા એડ થાય તો 11 ને 9 કેટલી થઈ જાય? 10⁻20. જવાબ કેટલો આવી જશે? ઓપ્શન નંબર સી. બરાબર. K/G નો ગુણોત્તર.
कर दो k बाय जी, k ની વેલ્યુ g ની વેલ્યુ તો ક્યારે બદલાવાની જ નથી. ખબર પડી કે ના પડી? આઈડિયા આવી ગઈ. સીધો દાખલો થઈ જાય 10 ની 20. સીધો k બાય g નો ગુણોત્તર આવડશે. ચલો એના પછી બેટા નીટ 2021 ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના પરસ્પર આકર્ષણને કારણે ઇલેક્ટ્રોનનું પ્રવેગ કેટલું હશે જ્યારે તે 1.6 મીટર અંતરે હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેટા, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે તમને 1.6 એંગસ્ટ્રોમ, એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 10 મીટર. હવે શું કીધું છે? એમની વચ્ચેનો પ્રવેગ, તો a ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? ઇલેક્ટ્રોનનું પ્રવેગ fe ઇઝ ઇક્વલ્સ ટુ me ઇન્ટુ ae. fe ઇઝ ઇક્વલ્સ ટુ me ઇન્ટુ ae. તો ae બરાબર શું થઈ જાય? પ્રવેગ બરાબર fe ભાગ્યા me થઈ જાય પ્રવેગની વેલ્યુ. તો આ બંને વચ્ચેનો ફોર્સ કેટલો હશે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનો શોધીએ. બરાબર, તો કે ભાઈ fe is equals to k q1 q2 by r square. બરાબર, ભાગ્યા me કરવાના છે. તો અહીંયા આની વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે ae બરાબર શું લખાશે કે k q1 q2 me into r square. fe ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. હવે વેલ્યુ મૂકી દો 9 ગુણ્યા 10 ની 9. q1 ની વેલ્યુ કેટલી આવશે? તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. મેં તમને કીધું ને કે પ્રોટોન ઇલેક્ટ્રોન માટે ફિક્સ છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. બરાબર, જે વિદ્યાર્થીઓ છેક સુધી ટકશે એમને ખરેખર બહુ માર્ક્સ આવવાની શક્યતા છે. me ઇલેક્ટ્રોન માટે કેટલું આવશે? તો કે 9.1 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 31 r સ્ક્વેર. તો કે 10 ની માઇનસ 10 નો સ્ક્વેર, તો 10 ની માઇનસ 20. ચલો તમે સોલ્વ કરશો બેટા તો અહીંયા મળશે, દેખો 19 દુ 38. બરાબર, અહીંયા 31 ને 20 એટલે 51. 51 ઉપર જાય એટલે કે 60. 60 માંથી 38 જાય એટલે બચે 22. સીધો જવાબ આવી જાય 10 ની 22. સીધી ખાલી તમારે ઘાતને સરખાઈ દેવાની છે. જો આ 9.1 થી 9 જતા રહ્યા, 1.6 ગયા, 1.6 ગયા. 31 ને 20 કેટલી થઈ જાય? તો નીચે થઈ જાય બેટા 31 ને 20 માઇનસ 51. ઉપર કેટલી થઈ જાય? તો 19 તો કેટલી થઈ જશે? 38 થઈ જશે. માઇનસ 19 માઇનસ 19 અહીંયા કેટલી બચી? 10 ની 9 બચી. માઇનસ 51 ઉપર જઈ જાય પ્લસ 51, તો 10 ની 51 પ્લસ 9 અને અહીંયા કેટલી હતી? 10 ની માઇનસ 38. 51 ને 9 બેટા કેટલી થઈ જાય? 10 ની 60 માઇનસ 10 ની 38. 60 માઇનસ એટલે કેટલી આવી જશે? 10 ની 22. જવાબ આવી ગયો મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવડશે. નીટ 2021 પૂછાય તો સહેલો હતો. હવે આ દાખલો એ ટાઈપનો જ છે fe ને fg વાળો. તમારે આને હોમવર્કમાં ગણવાનો છે જાતે. જોઈ લો દાખલો પૂછાયો છે જેઈ મેન 2025. ક્યાં લખેલું છે? ક્યાં લખેલું છે કે જગ્યાએ એક્ઝામમાં પૂછાયો કે સારી એક્ઝામમાં જેઈ મેનમાં કે એમાં પૂછાયો હશે. બરાબર, તો આ તમારે જાતે ગણવાનો છે. જેઈ મેન 2025 કે એમાં પૂછાયો દાખલો છે. શું પૂછાયો છે? હા, જેઈ મેન 2025 નો દાખલો પૂછાયો છે. બરાબર, તમારે જાતે ગણવાનો છે હોમવર્કની. તો બેટા બધા જ દાખલા સરસ રીતે સોલ્વ કરાયા છે. હવે તું થોડી ડીપીપી સોલ્વ કરશે, મજા આવશે. હું તો કહું કે આટલા દાખલા ખાલી રિવાઇઝ કરે ને 2 વાર તો બી તને મજા આવશે. ડીપીપીમાં જેટલા દાખલા થઈ શકે, જેટલું ચલાયું છે એમ એટલું કરતા રહેજો. બીજું હું જે ટેસ્ટ આપું એ ટેસ્ટને બહુ સાચવી સંભાળીને રાખજો. એઝ એ ડીપીપી તરીકે તમારે ટેસ્ટને સોલ્વ કરવાનું છે. એટલે પહેલા સોલ્યુશન કરજો જાતે ટેસ્ટનું, પછી એને જોડે રાખજો. તમારે પ્રશ્નોમાં ભંડોળ ભેગું થશે ટેસ્ટના. બરાબર, તો બેટા જે વિદ્યાર્થીઓ જોઈન નથી થયા વોટ્સઅપ ગ્રુપમાં, બરાબર, ત્યાં જે બધું આવવાનું છે એ ગ્રુપનો હું તમને નંબર આપી દઉં તો એમાં જોઈન થઈ જજો. બરાબર, જે વિદ્યાર્થી જોઈન નથી થયા નંબર કહી દઉં છું, એ વિદ્યાર્થીઓ જોઈન થઈ જાય. 9427675546 75546 તો ગ્રુપમાં જોઈન થઈ જજો. 9427675546 એની અંદર જોઈન થઈ જજો
અને એક બીજો નંબર બી આપું છું તમને. લખજો બીજો નંબર, એ બી એમાં બી એડ થઈ જજો 94294. એટલે આ બે માંથી કોઈ એકમાં મેસેજ કરજો, તમને એડ કરી દેશે. આ મેડમનો નંબર છે, મેડમને કોઈ હેરાન ના કરતા. 667546 પેલો ઓફિશિયલ નંબર છે. 94294 67546 94294 અને 9427675546. આ બંને નંબર છે બેટા. બરાબર. ગ્રુપમાં તમારે જોઈન થવું હોય તો અહીંયાથી તમે જોઈન થઈ જજો. બરાબર. ગ્રુપમાં જોઈન થવું હોય અહીંયાથી જોઈન થઈ જજો. મજા આવી ગઈ ને? જબરજસ્ત જેઈનીટ ચાલ્યું ને, ખતરનાક જેઈનીટ ચાલ્યું. તો બેટા ચેનલને મહત્તમ શેર કરજો. 2% તમારા પાસેથી એટલી આશા રાખું કે ચેનલ મહત્તમ શેર થાય. 20-25 વિદ્યાર્થી જોઈન થાય તો સરને ઓર મોટિવેશન આવે અને ઓર નવું કંઈક સરપ્રાઇઝિંગ ચાલુ થઈ શકે. બરાબર. તો આવજો, ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આવા જ ધમાકા મચાઈએ. બરાબર. ડીપીપી આવી ગઈ છે, સોલ્વ કરી દેજો. સન્ડે તમને એક ટેસ્ટ પેપર મોકલી દઈશ, એ બી સોલ્વ કરજો. જેટલા લેક્ચર લીધા હશે એ લેક્ચરના બેઝ ઉપર. ચલો આવજો, ટાટા, બાય બાય.